તો જેમ કે આપણે વાત કરી કે અહીંયા આપ ધ્યાનથી જોશો તો આ સિરીઝને ખાસ યાદ રાખજો, રાઈટ, કે સૌથી વધારે આવૃત્તિવાળા તરંગો છે ગામા રેસ, પછી એક્સ રેસ, પછી અલ્ટ્રાવાયોલેટ રેસ, પછી વિઝિબલ રેસ, પછી ઇન્ફ્રારેડ્સ અને પછી માઇક્રોવેવ્સ, રાઈટ. હવે જો આવૃત્તિનો જેમ કે મેં તમને કીધું કે ખ્યાલ હશે તો વેવલેન્થનો બી ખ્યાલ આવી જશે અને એની સાથે સાથે ઉર્જાનો બી આપણે ખ્યાલ આવી જશે, બરાબર છે ને. આ બધા કેના ક્રમમાં છે? તો આ બધા આવૃત્તિના ઉતરતા ક્રમમાં છે. તો ઇન કેસ આપણે પૂછે સૌથી વધારે ઉર્જા કોની છે આ બધી રેસમાં, તો આન્સર ગામા રેસ. સૌથી વધારે આવૃત્તિ કોની છે? તો આન્સર આવશે ગામા રેસ, હે ને. સૌથી ઓછી તરંગ લંબાઈ કોની છે? તો આન્સર શું આવશે? ગામા રેસ. સૌથી વધારે તરંગ લંબાઈ તો જેમ કે મેં તમને કીધું કે માઇક્રોવેવ્સ નીચે પછી શું આવે છે? રેડિયો વેવ્સ. તો રેડિયો વેવ્સ હશે તો રેડિયો વેવ્સ આન્સર આવશે. અદરવાઇઝ આ રીતે 4 ઓર્ડરમાં જે આપ્યા હોય એની અકોર્ડિંગલી આન્સર આવી જશે, હે ને. ચડતા અને ઉતરતા ક્રમનો ક્વેશ્ચન આપ કરી શકો છો, રાઈટ. આ ચડતા ઉતરતા ક્રમની સાથે આ જે વેવ્સ છે આ વેવ્સના થોડા બીજા ઉપયોગના બી ક્વેશ્ચન આવતા હોય છે, તો એ બી જાણી લો તમે ના. જેમ કે ગામા રેસની આપણે વાત કરી તો ગામા રેસ આપણે કીધું જેમ કે ભાઈ ક્યારે ઉત્સર્જિત થાય છે? તો જ્યારે ન્યુક્લિયર રિએક્શન થાય છે ત્યારે ઉત્સર્જિત થાય છે. રેડિયેશન વખતે આપણે એક્ઝામમાં પૂછે કે ભાઈ નીચેમાંથી કઈ તરંગોનું ઉત્સર્જન થાય છે, તો રેડિયેશન વખતે નીચેમાંથી કઈ તરંગનું ઉત્સર્જન થશે? ગામા રેસનું, બરાબર. એની સાથે સાથે બીજું બી બે આપ યાદ રાખજો. એક હોય છે આયનીકરણ શક્તિ. આયનીકરણ શક્તિ એટલે આયોનાઇઝેશન પાવર, હે ને. જેટલી વધારે ઉર્જા હોય, રાઈટ, એટલી જ વધારે શું કરે છે? એ તરંગો આપને નુકસાન કરે છે. તો આપને એક્ઝામમાં ક્યારેક ક્વેશ્ચન પૂછે નીચેમાંથી કઈ તરંગની આયનીકરણ શક્તિ સૌથી વધારે છે, નીચેમાંથી કયો તરંગ શરીરને સૌથી વધારે નુકસાન કરશે, તો આન્સર શું આવશે? ગામા રેઝ આવશે. અને ગામા રેસથી જેમ જેમ તમે નીચે આવતા જશો તેમ તેમ શું થશે? એની જે નુકસાન કરવાની પ્રવૃત્તિ છે શું થઈ જશે? ઓછી થઈ જશે, રાઈટ. બીજા ક્વેશ્ચન એના ખોજ કરતાને લઈને થોડા આવતા હોય છે, તો એ આવે તો એ બી આપ લખી શકો છો. જેમ કે ગામા રેસની વાત આપણે પહેલા જ કહી દીધી કે ભાઈ એના જે ખોજ કરતા છે બેક્યુરેલ છે, એના કારણે જે રેડિયો એક્ટિવિટીનો એકમ છે એ બી બેક્યુરેલના નામ ઉપર છે, બરાબર. પછી આ જે એક્સરે છે, એક્સરેના શોધક બધાને ખબર છે ને, રોટેન્જન. અને એક્સરે આપને ખબર હોય છે કે ભાઈ શું હોય છે? તૂટેલા હાડકા છે, રાઈટ, એનું ફોટોગ્રાફિક પ્લેટ ઉપર ચિત્રણ કરવા માટે શું થાય છે? એક્સરેઝનો ઉપયોગ થાય છે, બરાબર. અલ્ટ્રાવાયોલેટ કિરણો છે, પારજાંબલી કિરણો છે, તો આના શોધક છે જીવનમાં ન્યૂટન, રાઈટ. નો, આના શોધક છે રિટર. વિઝિબલ રેઝના શોધક છે ન્યૂટન. આ ખાસ યાદ રાખજો. યુવી વિઝિબલ, દૃશ્ય પ્રકાશ, અને ગુજરાતીમાં કહેવાય છે દૃશ્ય પ્રકાશ. તો દૃશ્ય પ્રકાશના જે શોધક છે, રાઈટ, એ ન્યૂટન છે. અને અલ્ટ્રાવાયોલેટ કિરણોના જે શોધક છે એ છે કોણ? તો એ છે રિટર. અલ્ટ્રાવાયોલેટ કિરણો, પારજાંબલી કિરણો ક્યાં યુઝ થાય છે? હા ને. તો પારજાંબલી કિરણો યુઝ થાય છે સ્ટરલાઇઝેશન પ્રોસેસમાં. સ્ટરલાઇઝેશન પ્રોસેસ એટલે આપ સમજો છો કે ભાઈ, હે ને, કોઈ બી મેડિકલ ડિવાઇસ હોય કે કાતરો યુઝ કરે, કેચીઓ યુઝ કરે, તો આમ ખુલ્લા વાતાવરણમાં મૂકેલી રાખી હોય તેના ઉપર ઘણા બધા બેક્ટેરિયા શું આવી જાય છે? ચોંટી જાય છે. તો સીધું જો શું કરે માણસમાં યુઝ કરી લે ઓપરેશન કરવા માટે, તો થઈ શકે છે માણસને ઇન્ફેક્શન થઈ જાય. એના માટે એને યુઝ કરતા પહેલા શું કરવું પડે છે? એનું સ્ટરલાઇઝેશન કરવું પડે છે. સ્ટરલાઇઝેશન કરવાની અલગ અલગ પ્રક્રિયા હોય છે, હે ને. કાં તો એને શું કરે છે? એ લોકો એસિટોનથી ધોવે છે, કાં તો પછી એને ગરમ પાણીમાં ઉકાળે છે. અને ત્રીજું હોય છે એક યુવી લેમ્પ આવતું હોય છે, આપને ખબર હોય, હે ને. એ યુવી લેમ્પની નીચે આપણે મૂકી રાખો તો એ યુવી કિરણો ઉત્સર્જિત કરતો હોય છે, હે ને. જે પ્રકાશની તરંગો હોય છે કઈ હોય છે? એ યુવી રેસ, પારજાંબલી કિરણો હોય છે. અને પ્રકાશના તરંગોમાં શું હોય છે? એ પ્રકાશના તરંગોમાં, યુવી તરંગોમાં એટલી ઉર્જા હોય છે કે બેક્ટેરિયાને શું કરી નાખે છે? નષ્ટ કરી નાખે છે, બરાબર. તો પારજાંબલી કિરણોનો ઉપયોગ શેના માટે થાય છે? તો સ્ટરલાઇઝેશનની પ્રક્રિયા માટે થાય છે, ઓકે. પછી દૃશ્ય પ્રકાશ, જેના શોધક ન્યૂટન છે. તો આ દૃશ્ય પ્રકાશનો જો બધાની આવૃત્તિ તરંગ લંબાઈ યાદ કરવાનું મેં નહીં કીધું, પણ આ દૃશ્ય પ્રકાશની તરંગ લંબાઈ આપણે યાદ રાખવી જોઈએ. જો આ દૃશ્ય પ્રકાશનો પટ્ટો આપણે આપ્યો છે 400 સેન્ટીમીટરથી લઈને 700 સેન્ટીમીટર, બરાબર છે. ટુ બી પ્રિસાઇઝ હું કહું તમને તો આ 400 સેન્ટીમીટરથી 700 સેન્ટીમીટરમાં છે એટલા માટે છે. અધરવાઇઝ જો આપ એને શું કરો, આપ એને એંગસ્ટ્રોમમાં લઈ જાઓ તો એંગસ્ટ્રોમમાં શું આવશે? 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ. અહીંયા આ લોકોએ મિસ્ટેક કરી છે, આ સેન્ટીમીટર ના હોય, આ નેનોમીટર હોય. કેમ કે જો એંગસ્ટ્રોમમાં 4000 છે તો એંગસ્ટ્રોમ બરાબર ખબર જ છે આપણે, ક્યારેક ક્વેશ્ચન આ તો ક્લાસ 3 માં પૂછાય કે એંગસ્ટ્રોમ બરાબર કેટલા મીટર, તો આપણે ખબર જ છે 10⁻⁻10 મીટર હોય છે. અને 1 નેનોમીટર બરાબર કેટલા હોય છે? તો 1 નેનોમીટર બરાબર હોય છે 10⁻⁹ મીટર. ને તમે 10⁻⁹ લેશો, એંગસ્ટ્રોમની જગ્યાએ નેનોમીટર લેશો તો એક પોઈન્ટ આ સાઈડ આવી જશે. તો નેનોમીટરમાં તરંગ લંબાઈ કેટલી આવશે? 400 થી લઈને 800 નેનોમીટર. આ 400 થી 800 નેનોમીટર સુધીની જે તરંગ લંબાઈના તરંગો છે એ જ તરંગો શું કરી શકીએ છીએ? આપણે જોઈ શકીએ છીએ. એટલા જ માટે આને કહેવાય છે દૃશ્ય પ્રકાશ, હે ને. લાઈકવાઇઝ તમે એક્સરે જ્યારે પડાવવા જાઓ છો તો સામે જે સોર્સ હોય છે, સોર્સથી કઈ કિરણો આવતી હોય છે? તો એ સોર્સથી આવતી હોય છે એક્સ રેઝ. હવે એક્સ રેઝની તરંગ લંબાઈ આપણે અહીંયા દેખાઈ જ રહી છે કે ભાઈ શું છે?
0.1 નેનોમીટરથી 1 નેનોમીટર સુધીની છે, હે ને? અને આ તરંગ લંબાઈની કિરણો શું નહીં કરી શકતા, આપણે જોઈ શકતા નથી. એના કારણે એક્સરેસ તમને આવતા દેખાશે નહીં, ગામા રેસ આપને દેખાશે નહીં, પારજાંબલી કિરણો બી આપને નહીં દેખાય, માઇક્રોવેવ્સ બી નહીં દેખાય, ઇન્ફ્રારેડ બી નહીં દેખાય, રાઈટ? રેડિયો વેવ્સ નહીં દેખાય. આપ રેડિયો ચલાવો છો ને તો શું કરે છે? રેડિયો વેવ્સને જ કેપ્ચર કરે છે. બટ એ બધી તરંગો આપણને દેખાતી નથી. કેમ કે આપણી જે કોર્નિયા છે, આપણી જે કીકી છે, એ તરંગો માટે શું નથી? એ તરંગો માટે સંવેદી નથી. કેટલી તરંગ લંબાઈની તરંગો માટે સંવેદી છે? તો એ છે 4000 એંગસ્ટ્રોમ થી લઈને 8000 એંગસ્ટ્રોમની તરંગ લંબાઈવાળા જે તરંગો છે એના માટે સંવેદી છે. જો આપ નેનોમીટરમાં કહો તો 400 નેનોમીટરથી લઈને 800 નેનોમીટરની તરંગ લંબાઈવાળા તરંગો માટે સંવેદી છે. એટલા જ માટે આ તરંગ લંબાઈવાળા તરંગોને શું કહેવાય છે? તો આ તરંગ લંબાઈવાળા તરંગોને કહેવાય છે દૃશ્ય પ્રકાશ, રાઈટ? એટલા માટે એને ઇંગ્લિશમાં કહેવાય છે વિઝિબલ રેઝ. એવી તરંગો જે આપ જોઈ શકો છો, રાઈટ? એના પછી ઇન્ફ્રારેડ તરંગો. ઇન્ફ્રારેડ તરંગોના શોધક કોણ છે? તો ઇન્ફ્રારેડ તરંગોના શોધક છે જીવનમાં હર્શેલ. આ ખાસ યાદ રાખજો. અને ઇન્ફ્રારેડ તરંગોનો યુઝ ક્યાં થાય છે? આપ ખાસ યાદ રાખજો, નાઇટ વિઝન જેટલા બી શું હોય છે, એપરેટર્સ હોય છે, નાઇટ વિઝન એપરેટર્સમાં કયા તરંગોનો યુઝ થાય છે? તો ઇન્ફ્રારેડ તરંગોનો યુઝ થાય છે, હે ને? રાત્રે તમને ફોટો કેપ્ચર કરવું હોય તો કઈ તરંગોના મદદથી થાય છે? ઇન્ફ્રારેડ તરંગોના મદદથી થાય છે ને? રાત્રે તમને ખબર હોય પેલો બેરી ગ્રિલ્સ, હે ને, મેન વર્સિસ વાઇલ્ડમાં એક ચશ્મા લગાવે છે, તો રાત્રે જે બધા ક્રિએચર હોય એટલે જેટલા બી પ્રાણીઓ હોય, રહે ને, રાત્રે ના દેખાતા હોય તો બી ઇન્ફ્રારેડ વિઝનથી દેખાઈ શકે છે. કેમ કે આ જે ઇન્ફ્રારેડ તરંગો છે ને, આ થર્મલ ઇમેજિંગ કરે છે. થર્મલ ઇમેજિંગ એટલે કે તાપમાન અનુસાર શું કરે છે? ચિત્રોનું કલર પ્રદર્શન કરે છે. અને જે પ્રાણીઓ હોય છે, પ્રાણીઓનું શું હોય છે? જે તાપમાન હોય છે શરીરનો બહારના તાપમાન કરતા વધારે હોય છે, ત્યાં એમને શું દેખાય છે? રેડ સ્પોટ દેખાતા હોય છે કે અહીંયા જીવનમાં શું છે? પ્રાણી છે, અહીંયા જીવનમાં પ્રાણી છે, રાઈટ? તો ક્યારેક બી આપણે ક્વેશ્ચન પૂછે નીચેમાંથી કઈ તરંગો તાપ સંવેદી છે, કે થર્મલ ઇમેજિંગ કઈ તરંગોના મદદથી કરવામાં આવે છે? તો ઇન્ફ્રારેડ આવશે. નાઇટ વિઝનમાં કયા કેમેરાનો યુઝ થાય છે, કે નાઇટ વિઝનમાં કઈ તરંગોનો યુઝ થાય છે? તો બી આન્સર શું આવશે? ઇન્ફ્રારેડ આવશે, બરાબર? એના પછી માઇક્રોવેવ્સ ઓવનમાં આ તરંગનો યુઝ થાય છે, જે જમવાનું બનાવવાનું હોય છે ને એને ગરમ કરવા માટે. એટલા માટે એને આપણે શું કહીએ છીએ? માઇક્રોવેવ ઓવન કહીએ છીએ. તો માઇક્રોવેવ છે, રેડિયો વેવ્સ છે, તો નામથી જ રેડિયોમાં કયા તરંગોનો ઉપયોગ થાય છે? રેડિયો વેવ્સનો, રાઈટ? એ તો ઇમ્પોર્ટન્ટ નથી એટલા બધા, પણ આ ઇન્ફ્રારેડ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અલ્ટ્રાવાયોલેટ ઇમ્પોર્ટન્ટ છે, એક્સરે ઇમ્પોર્ટન્ટ છે, ગામા રેડ ઇમ્પોર્ટન્ટ છે. યાદ રાખજો, ગામા રેસ, બર્કેલી, એક્સરે, તો દેટ ઇઝ ટેન્જન્ટ, અલ્ટ્રાવાયોલેટ રીટર, વિઝિબલ ન્યૂટન, અને ઇન્ફ્રારેડ કોને? તો હર્શેલે શોધી છે. અને આના ઉપયોગ બી યાદ રાખજો, બરાબર? તો આ વાત કરી છે આપણી કોની? આ વાત કરી છે આપણે અત્યાર સુધી બિન યાંત્રિક તરંગોની, હે ને? આ તરંગોને આગળ વધવા માટે શેની જરૂર નહીં પડે? આ તરંગોને આગળ વધવા માટે માધ્યમની જરૂર પડશે નહીં. અને આ બધી તરંગો શેમાં સામેલ હોય છે? તો આ બધી તરંગો પ્રકાશના તરંગોમાં તો સામેલ જ હોય છે. હવે આપણે વાત કરીએ બીજા તરંગની. બીજી તરંગ મતલબ એ તરંગ જે શું કરી શકે છે? જે માધ્યમમાં જ પ્રસારિત થઈ શકે છે. ઘન માધ્યમ, વાયુ માધ્યમ, કે શું હોવું જોઈએ? પાણીનું માધ્યમ. પાણી એટલે શું કહો તમે? પ્રવાહી માધ્યમ હોવું જોઈએ, હે ને? તો જ પછી આગળ વધી શકે છે. એવી તરંગોને આપણે કહેતા હતા યાંત્રિક તરંગો. હવે જે યાંત્રિક તરંગો છે, એ યાંત્રિક તરંગોમાં આપણી બે પ્રકારની તરંગો હોય છે. કેટલા પ્રકારની તરંગો હોય છે યાંત્રિક તરંગોમાં? તો યાંત્રિક તરંગોમાં બે પ્રકારની તરંગો હોય છે. ઓકે, એક છે આપણે લોંગિટ્યુડિનલ તરંગ અને એક છે ટ્રાન્સવર્સ તરંગ. આ ગુજરાતી યાદ રાખો, બરાબર ને? ઇંગ્લિશ જવા દો. એક હોય છે સંગત તરંગ અને એક હોય છે લંબગત તરંગ, હે ને? જેમ કે આ છે જીવનમાં સંગત તરંગ, આમને ખોટું ઇંગ્લિશ લખી દીધું છે, બરાબર ને? સંગત તરંગ અને આ છે જીવનમાં લંબગત તરંગ. સંગત અને લંબગત. હવે જો સંગત અને લંબગત શું છે આને બી સમજી લો. જેમ કે આપણે પહેલા જ વાત કરી કે ભાઈ યાંત્રિક તરંગો બે પ્રકારની હોય છે, એક હોય છે સંગત અને એક હોય છે લંબગત. તો યાંત્રિક તરંગોમાં જે સંગત અને લંબગત છે એ શું છે? લાઈક અહીંયા આપણે યાંત્રિક તરંગ લખીએ તો યાંત્રિક તરંગમાં આપણે કીધું એક છે ભૈયા જીવનમાં સંગત તરંગ અને એક છે લંબગત તરંગ. તો આ સંગત અને લંબગત શું છે? લાઈક આપણે પૂછે કે ધ્વનિ તરંગ કેવી તરંગ છે? સંગત યાંત્રિક તરંગ, લંબગત યાંત્રિક તરંગ, બિન યાંત્રિક તરંગ, કે આમાંથી એક પણ નહીં? તો આપણે તો ખબર જ છે કે ભાઈ ધ્વનિ તરંગની આગળ વધવા માટે શું જોઈએ? માધ્યમ જોઈએ. માધ્યમ વગર શું નહીં થતું? ધ્વનિ તરંગ આગળ વધી નહીં શકતી. એના કારણે બિન યાંત્રિક તરંગ તો આવશે નહીં. આન્સર શું આવશે? યાંત્રિક તરંગનો જ આવશે. હવે યાંત્રિક તરંગમાં બી શું આવશે? લંબગત કે સંગત? તો જો બહુ સિમ્પલ છે.
જ્યારે બી કોઈ લાઉડ સ્પીકર વાગતું હોય તો જ્યારે તમે જોશો ને કે લાઉડ સ્પીકર જ્યારે વાગી રહ્યું હશે ને તો તમને થોડું આગળ પાછળ આમ થતું દેખાશે. જ્યારે ધ્વનિ તરંગ પસાર થતી હશે ને બહુ વધારે ડેસિબલ વાળી નોઇઝ હશે, એને ડેસિબલ શું છે હમણાં બતાવીશું તમને, આ એકમ કેવી રીતે બન્યો છે. તો આપ જોશો ને કે તેમાં વાસણ હશે જો મૂક્યા હશે તમે ટેબલમાં તો બી એ શું થશે, થોડા આગળ પાછળ આમ થશે. જ્યાં બી આ રીતે તમને આગળ પાછળ માધ્યમનું મુવમેન્ટ થતા દેખાય ને તરત જ સમજી જજો જીવનમાં એક એવા તરંગો છે, એ જીવનમાં સંગત તરંગો છે. હે ને, સંગત તરંગો કોને કહેવાય છે? એવા તરંગો જે માધ્યમના કણોનું દોલન તરંગની ગતિની દિશામાં કરે છે. હે ને, એવા તરંગો જે માધ્યમના કણોનું દોલન તરંગની ગતિની દિશામાં કરે છે એને કહેવાય છે સંગત તરંગ. જેમ કે આ ઇમેજમાં આપને દેખાઈ રહ્યો છે, જેમ કે આ સ્પ્રિંગ છે, એના આ સ્પ્રિંગને આપ દબાવો પછી આમ છોડો તો આ કેવી રીતે આગળ વધશે? કમ્પ્રેશન પછી કોમ્પેક્શન, કમ્પ્રેશન કોમ્પેક્શન, આ રીતે આગળ વધી રહી છે. તો આને શું કહેવાય? આને કહેવાય છે સંગત તરંગ. હે ને, અહીંયા જો તમે શું કરશો, કોઈ સમજો કોઈ કણ મૂકી દીધો છે તો આ તરંગ જ્યારે આગળ વધશે તો આ કણને કઈ દિશામાં ફેંકશે? આગળની દિશામાં જ ફેંકશે. તો જે તરંગના ગતિની દિશા છે એ જ શું છે? એ જ માધ્યમના કણોના દોલનની દિશા છે. એવી તરંગોને કહેવાય છે કેવી તરંગો? એવી તરંગોને કહેવાય છે સંગત તરંગો. બરાબર. પણ લાઇકવાઇઝ તમે એક છેડો શું રાખ્યું છે, જે રસ્સી છે, દોરી છે, એનું બાંધી રાખ્યું છે ને એ હાથથી તમે શું કરો છો? આ રીતે તમે કરો છો ને. ઘણા બધા એક્સરસાઇઝમાં બી આપ જો છો મોટા મોટા દોરડા લઈને શું કરતા હોય છે? આમ કરતા હોય છે. જ્યારે આમ કરતા હોય તો પછી કેવી રીતે તરંગ આગળ જાય છે? આમ જાય છે. જ્યારે તરંગ આમ જઈ રહી છે અને તમે શું કરો? અહીંયા કોઈ માધ્યમમાં કણ મૂકો, રાઈટ? તો જ્યારે આ તરંગ પસાર થશે તો આ શું થશે? માધ્યમના કણને ઉપર મોકલશે અને પછી જ્યારે આ તરંગ પસાર થઈ જશે તો કણ શું આવશે? ફરીથી નીચે આવશે. તમે જોવો છો કે જ્યારે આપણે શું કરીએ છીએ, દરવાજો પેલો ચાદર વાદર ઝાટકીએ છીએ તો આ જ રીતે લંબગત જ ઝાટકીએ છીએ ને, કે તો એમાં જેટલા બી શું હોય કણો હોય છે ધૂળના એ ઉપર ઉડીને શું થઈ જાય છે? નીચે પડી જાય છે. એવું તો છે નહીં, આમ કરો છો તો આગળ જઈને પડે છે, ચાદરના પહેલી બાજુ પડે છે, જે છે ને ત્યાં નીચે જ પડી જાય છે. કેમ? કેમ કે તમે કેવી તરંગ પસાર કરી? તો તમે લંબગત તરંગો પસાર કરી. લંબગત તરંગમાં કેવું હોય છે? તો જે તરંગના ગતિની દિશા છે, જેમ કે તરંગની ગતિની દિશા છે, તો જે તરંગો માધ્યમના કણોનું દોલન તરંગની ગતિની દિશાને લંબગત કરે છે, જે તરંગો માધ્યમના કણોનું દોલન તરંગની ગતિની દિશાને લંબગત કરે છે, એવી તરંગોને શું કહેવાય છે? એવી તરંગોને લંબગત તરંગો કહેવાય. બરાબર. તો સંગત તરંગો એ તરંગોને કહેવાય છે જે તરંગો શું કરે છે? માધ્યમના કણોનું દોલન તરંગની ગતિની દિશામાં કરે છે. અને જે તરંગો માધ્યમના કણોનું દોલન તરંગની ગતિની દિશાને લંબગત કરે છે એને શું કહેવાય છે? લંબગત તરંગો કહેવાય છે. તો ધ્વનિ તરંગ શું કરી રહી છે? માધ્યમના કણોનું દોલન તરંગની ગતિની દિશામાં કરી રહી છે. એના માટે કેવી તરંગ છે? તો એ જીવનમાં સંગત તરંગ છે. બરાબર. તો ધ્વનિ તરંગ આપણી કેવી તરંગ છે? તો આન્સર આવે છે સંગત તરંગ છે. એના પછી આગળ આપણે વાત કરીએ કે ભાઈ સંગત તરંગની સાથે સાથે જો લંબગત તરંગનું કોઈ એક્ઝામ્પલ લેવો હોય તો કઈ લઈશું? તો જો બેઝિકલી તમે જીવનમાં ભૂકંપ વિશે સાંભળ્યું હશે. અને ભૂકંપ આપણે જ્યોગ્રાફીમાં આખું તમને ચેપ્ટર જ ચલાવીશું. અહીંયા શોર્ટમાં જોઈ લો. આપણે ભૂકંપમાં બે પ્રકારની તરંગ આપણે ઇમ્પોર્ટન્ટ જાણવાની છે, સરફેસ તરંગ તરીકે જે ઓળખાય છે, પી તરંગ અને એસ તરંગ. પી તરંગ અને એસ તરંગ. હે ને, પી એટલે પ્રાઇમરી વેવ્સ, પ્રાથમિક તરંગો કહેવાય છે. એસ એટલે સેકન્ડરી વેવ્સ, જેને શું કહેવાય છે? દ્વિતીયક તરંગો કહેવાય છે. આનું વેગ કેટલું છે, આની ગુણવત્તા શું છે, બધું આપણે શું કરીશું? એ બધું આપણે જોઈશું ક્યાં? તો જીવનમાં ભૂકંપ વાળા ચેપ્ટરમાં. અત્યારે આપણને શું જોવાનું છે? તો અત્યારે આપણને જોવાનું છે કે ભાઈ આપણે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે કે નીચેમાંથી ભૂકંપના કઈ તરંગ ધ્વનિ તરંગ જેવા છે? ભૂકંપના કયા તરંગ ધ્વનિ તરંગ જેવા છે? ઓપ્શન એ પી તરંગ, ઓપ્શન બી એસ તરંગ, ઓપ્શન સી બંને કે ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં. તો જો બહુ સિમ્પલ આપ યાદ રાખજો કે જ્યારે ભૂકંપ આવે છે તો ભૂકંપ આવે છે તો શું થાય છે? જે તમારું શું છે ઘર છે એ આમ ઉપર નીચે બી દોલન કરે છે અને એમ આગળ પાછળ બી દોલન કરે છે. મતલબ નીચે ચટ્ટાનોથી શું થઈ રહી છે? જ્યારે લંબગત તરંગો પસાર થઈ રહી છે તો આમ ઉપર નીચે દોલન કરશે અને જ્યારે સંગત તરંગો પસાર થઈ રહી છે તો શું કરશે? આમ આગળ પાછળ દોલન કરશે. મતલબ બંને પ્રકારના તરંગો પસાર થઈ રહ્યા છે. બરાબર. પી તરંગ અને એસ તરંગમાંથી એક તરંગ લંબગત છે અને એક તરંગ શું છે? સંગત છે. હવે ક્વેશ્ચન થાય છે કે ભાઈ સંગત કોને કહેવાશે, લંબગત કોને કહેવાશે? તો જો આને એક ટ્રીક ઉપર યાદ રાખજો, કેમ કે બાર લોકો અહીંયા કન્ફ્યુઝ થઈ જાય છે. જેમ કે આપનું નામ ખબર છે કે એસ થી શું બને છે? સાઉન્ડ બને છે. સાઉન્ડ એટલે ધ્વનિ તરંગ. હવે ઓલવેઝ યાદ રાખવાનું કે જેવું છે ને એનાથી અપોઝિટ છે. બરાબર ને? મતલબ જેવું લાગે છે ને એનાથી અપોઝિટ છે. જેમ કે આપણને લાગે છે એસ તરંગ કેવા છે? સાઉન્ડ વેવ્સ, એના ઉપર એનું નામ એસ તરંગ તરીકે બન્યો હશે. તો એવું નથી. એસ નું નામ અહીંયા શું છે? સેકન્ડરી વેવ્સ. તો મતલબ શું નથી? એસ નથી. એસ નથી મતલબ એસ તરંગો સાઉન્ડ વેવ્સ જેવા નથી. તો એસ તરંગો સાઉન્ડ વેવ્સ જેવા નથી. તો કયા તરંગો સાઉન્ડ વેવ્સ જેવા હશે? તો પી તરંગ. તો ભૂકંપના કયા તરંગો ધ્વનિ તરંગ જેવા છે? તો ભૂકંપના પી તરંગો ધ્વનિ તરંગ જેવા છે. મતલબ
સાઉન્ડ વેવ જેવા તરંગો કેવા છે? પી તરંગો છે. અને સાઉન્ડ વેવ કેવું છે? તો સંગત યાંત્રિક તરંગ છે. તો પી તરંગ બી કેવું હશે? તો સંગત યાંત્રિક તરંગ હશે. તો એસ તરંગ કેવું છે? તો એસ તરંગ આન્સર આવશે જીવનમાં લંબગત યાંત્રિક તરંગ છે. કેવું છે જીવનમાં? લંબગત યાંત્રિક. રાઈટ. તો ઓલવેઝ યાદ રાખજો કે પી તરંગો કેવા છે? તો પી તરંગો સંગત યાંત્રિક તરંગ છે ભૂકંપના, અને એસ તરંગો શું છે? લંબગત યાંત્રિક તરંગો છે. ઓકે. અને ધ્વનિ તરંગ બી આપણા કેવા છે? તો ધ્વનિ તરંગ બી આપણા સંગત યાંત્રિક તરંગ છે. તો અત્યાર સુધી વાત કરી છે આપણે ધ્વનિ તરંગ કેવા તરંગો છે, તો આપણે અહીંયા સુધી આન્સર પહોંચી ગયા છે કે ભાઈ ધ્વનિ તરંગ કેવી છે? સંગત યાંત્રિક તરંગો છે. હવે જો સંગત યાંત્રિક તરંગ છે અને યાંત્રિક તરંગ છે, તો યાંત્રિક તરંગોને આગળ વધવા માટે શું જોઈએ? માધ્યમ જોઈએ. તો આ માધ્યમમાંથી પસાર થાય છે. તો જ્યારે માધ્યમમાંથી પસાર થાય છે તો માધ્યમના ત્રણ પ્રકાર હોય છે: ઘન માધ્યમ, પ્રવાહી માધ્યમ અને વાયુ માધ્યમ. તો ધ્વનિ તરંગ નીચેમાંથી કયા માધ્યમમાંથી પસાર થઈ શકે છે? ઘન માધ્યમમાંથી, વાયુ માધ્યમમાંથી કે પ્રવાહી માધ્યમમાંથી? તો આન્સર આવે છે ત્રણેય માધ્યમમાંથી. હે ને? ધ્વનિ તરંગ ઘન માધ્યમ, વાયુ માધ્યમ અને પ્રવાહી માધ્યમ, ત્રણેય માધ્યમમાંથી શું થાય છે? પ્રસાર થાય છે. પછી બીજો ક્વેશ્ચન બની શકે છે કે ભાઈ ધ્વનિ તરંગની ઝડપ શેમાં સૌથી વધારે હોય છે? ઘન માધ્યમ, પ્રવાહી માધ્યમ કે વાયુ માધ્યમ? હે ને? ત્રણેયમાં જો શું થઈ રહી છે? આ ધ્વનિ તરંગ પસાર થઈ રહી છે, તો શું ત્રણેય માધ્યમમાં આ ધ્વનિ તરંગની ઝડપ સરખી હશે? તો આન્સર આવશે નહીં. ત્રણેય માધ્યમમાં ધ્વનિ તરંગની ઝડપ સરખી હશે નહીં. જેમ કે અહીંયા આપ જોઈ રહ્યા છો, અલગ અલગ માધ્યમમાં જોઈ રહ્યા છો આપ, ધ્વનિ તરંગની ઝડપ શું છે? અલગ અલગ છે. રાઈટ. હવે આજે લેડ છે, ગોલ્ડ છે, ગ્લાસ છે, કોપર છે, એલ્યુમિનિયમ છે, રબર છે, બરાબર છે. આ બધા કેવા માધ્યમ છે? તો ધીઝ આર ધ આ ઘન માધ્યમ છે. કેવા માધ્યમ છે જીવનમાં? ઘન માધ્યમ. અને ઘન માધ્યમમાં ધ્વનિ તરંગની ઝડપ શું હોય છે? વધારે હોય છે. ધ્વનિ તરંગની ઝડપ વિશે થોડું ધ્યાનથી સાંભળી લો. થોડું ટ્રિકી છે પણ આપ પકડી શકશો આન્સરને. ઓલવેઝ યાદ રાખજો, ધ્વનિ તરંગની ઝડપ સૌથી વધારે છે ને ઘન માધ્યમમાં હોય છે, એનાથી ઓછી હોય છે પ્રવાહી માધ્યમમાં, અને સૌથી ઓછી હોય છે કયા માધ્યમમાં? તો સૌથી ઓછી હોય છે વાયુ માધ્યમમાં. ધ્વનિ તરંગની ઝડપ સૌથી વધારે કયા માધ્યમમાં હોય છે? તો સૌથી વધારે હોય છે ઘન માધ્યમમાં, એનાથી ઓછી પ્રવાહી માધ્યમમાં, અને સૌથી ઓછી શેમાં હોય છે? તો સૌથી ઓછી હોય છે જીવનમાં વાયુ માધ્યમમાં. હવે ક્વેશ્ચન આ થાય છે કે જો આપણે કહી રહ્યા છીએ કે ભાઈ ઘન માધ્યમમાં ધ્વનિ તરંગની ઝડપ સૌથી વધારે છે, તો રબર બી એક રીતે જોઈએ તો આપણે શું છે? ઘન માધ્યમ છે. પણ આ રબરમાં આપ જોઈ રહ્યા છો સ્પીડ ઓફ સાઉન્ડ કેટલું છે? 60 મીટર પર સેકન્ડ જ આવી રહ્યો છે, અને વાયુમાં આપ જોઈ રહ્યા છો 343 મીટર પર સેકન્ડ આવી રહ્યો છે. તો આવું કેમ? હે ને? વાયુ માધ્યમમાં તો શું હોવું જોઈએ? ઘન માધ્યમ કરતા ઓછી હોવું જોઈએ. તો જો બેઝિકલી જે સ્પીડ છે, બરાબર છે ને, ધ્વનિ તરંગની જે સ્પીડ છે, કે જેને આપણે સ્પીડ તો સારો વર્ડ નથી, વેલોસિટી કહેવાય છે, બરાબર ને, વેગ કહેવાય છે. ધ્વનિ તરંગનો જે વેગ છે આ ડિપેન્ડ કરે છે માધ્યમની ઇલાસ્ટિસિટી ઉપર અને એની ઘનતા ઉપર, આના વર્ગમૂળ ઉપર. શેના ઉપર? ઘનતા ઉપર અને ઇલાસ્ટિસિટી ઉપર. હવે ઘનતા જેટલી વધારે હશે એટલું જ ઓછું શું હશે? વેલોસિટી, મતલબ એટલું જ ઓછું ધ્વનિ તરંગનો વેગ હશે. હવે આપને ખબર છે કે ભાઈ ઘન માધ્યમનો તો શું હોય છે? ઘનતા સૌથી વધારે હોય છે. અને ઘનતા કોની વધારે હોય? જેના શું હોય? અણુઓ નજીકમાં હોય, હે ને? કેમ કે ડેન્સિટી બરાબર શું થાય છે? તો ડેન્સિટી બરાબર થાય છે માસ બાય વોલ્યુમ. રાઈટ. તો ઘનમાં શું હોય છે? ઓછા કદમાં વધારે દળ આવી જાય છે, અને ઓછા કદમાં વધારે દળ હશે તો ઘનતા વધારે હશે. તો ઘન માધ્યમની ઘનતા તો વધારે છે, તો ઘન માધ્યમની જો ઘનતા વધારે છે તો શું હોવું જોઈએ? ઘન માધ્યમમાં વેગ ઓછું હોવું જોઈએ. પણ આપણે કહી રહ્યા છીએ ઘન માધ્યમમાં વેગ સૌથી વધારે હોય છે. આનું કારણ શું છે? તો જો આનું કારણ આ છે કે ભાઈ ઘન માધ્યમમાં શું હોય છે? ભલે ઘનતા વધારે હોય છે, પણ ઘન માધ્યમની જે ઇલાસ્ટિસિટી છે ને એ બી સૌથી વધારે હોય છે. ઇલાસ્ટિસિટી, ઇલાસ્ટિસિટી એટલે શું? તો ઇલાસ્ટિસિટી એટલે સ્થિતિ સ્થાપકતા. કોઈ વસ્તુને આપ ખેંચીને જો છોડો છો તો ફરીથી શું થાય છે? એનો જે સાઇઝ છે એ પુનઃ એ જ સાઇઝમાં આવી જાય છે કે એને એની સ્થિતિ સ્થાપકતા કહેવાય. તો આપને ખબર છે કે ભાઈ ઘન માધ્યમ તો આમ ખેંચાતા જ નથી, અને ખેંચાતા જ નથી તો શું કરે છે? પોતાનો આકાર જાળવી રાખે છે, એની સ્થિતિ સ્થાપકતા સૌથી વધારે હોય છે. એના શેપ ચેન્જ નહીં થતું એમ, અને ઇલાસ્ટિસિટી સૌથી વધારે છે. એના કારણે શું થઈ જાય છે? ઇલાસ્ટિસિટીના સમપ્રમાણમાં શું હોય છે? વેગ હોય છે. તો એમાં શું આવે? ઘન માધ્યમમાં વેગ સૌથી વધારે આવે. બટ જે રબર છે, રબરની ઇલાસ્ટિસિટી શું નથી? એની સ્થિતિ સ્થાપકતા ફિક્સ નહીં, એ પોતાનો આકાર ગુમાવે છે. કોઈ બી રબર છે આમ ખેંચો 2-3 વખત એને છોડી દો જીવનમાં, તો આટલો હશે તો જીવનમાં આટલો થઈ જશે. અને સ્થિતિ સ્થાપકતા જો ઓછી હોય, સાથે સાથે રબર શું છે? ઘન માધ્યમની છે, તો એની ઘનતા શું હોય છે? વધારે હોય છે. ઘનતા વધારે અને ઇલાસ્ટિસિટી ઓછી, તો વેગ શું થઈ જશે? વેગ ઘટી જશે. એટલા જ માટે રબરમાં શું છે? ધ્વનિ તરંગનું ઝડપ શું છે? ઓછું છે. હે ને? અહીંયા ઘણા છોકરાઓ અહીંયા મિસ્ટેક કરી જાય. જો જીવનમાં પેપર સેટર જોરદાર સારો હોય અને આ રીતે શું કરી દે? ક્વેશ્ચન લગાવી દે કે નીચેમાંથી કયા માધ્યમમાં ધ્વનિ તરંગનો વેગ સૌથી વધારે આવશે? સ્ટીલ, રબર, હાઇડ્રોજન કે ઓપ્શન ડી
પાણી. તો જેને ખાલી આટલું જ ખબર હોય કે ઘન માધ્યમમાં સૌથી વધારે છે, પ્રવાહી માધ્યમમાં એનાથી ઓછી, વાયુ માધ્યમમાં સૌથી ઓછી, તો એ સીધું હાઇડ્રોજન લઈ લે. અને જેવી રીતે જીવનમાં હાઇડ્રોજન લેશે વિકેટ પડી જશે. કેમ કે આન્સર શું આવશે? તો આન્સર આવશે રબર. કેમ કે રબરની શું નથી? સ્થિતિસ્થાપકતા નથી. બરાબર? તો બોલો જીવનમાં બરાબર હે ને. અને બાકી આ જ રીતે આપણે ઘન, પ્રવાહી, વાયુ કીધું છે. આ શેના આધારે કીધું છે? તો આ જે ઘનતા અને ઇલાસ્ટિસિટી છે ને એના આધારે કીધું છે. જેમ કે ઘનની સ્થિતિસ્થાપકતા સૌથી વધારે હોય હે ને, જે પ્રવાહી છે પ્રવાહીની સ્થિતિસ્થાપકતા એની કરતા ઓછી હોય, અને વાયુની સ્થિતિસ્થાપકતા શું હોય? સૌથી ઓછી હોય હે ને. વાયુની તો આપ શું કરો? જે બી વાસણમાં નાખો એ વાસણનું શું લઈ લે છે? આકાર અને કદ બંને લઈ લે છે. આકાર લે લેકિન શું હોય? જે ઓરિએન્ટેશન છે અણુઓનું એટલું જ રહે, અણુઓ વચ્ચે એટલી જ જગ્યા રહે હે ને. જેમ કે પ્રવાહીમાં હોય છે તો ઇલાસ્ટિસિટી કહેવાય. જેમ કે પાણી તમે 1 લીટર લેશો તો મગમાં લો, ટબમાં લો, બાલ્ટીમાં લો, કોઈમાં બી લો, 1 લીટર જ રહે પાણી. પણ વાયુ ક્યારેક આપને લીટરમાં નહીં આપવામાં આવે, એ હંમેશા વેટ ઉપર આપવામાં આવે છે. કેમ વેટ ઉપર આપવામાં આવે છે? કેમ કે વાયુનો જો એક અણુ અહીંયા છે તો બીજું અણુ ત્યાં, ત્રીજું અણુ ત્યાં, ખબર નહીં ક્યાં હોય. જે બી વાસણમાં આપ નાખો ને એ આખા વાસણમાં શું થઈ જાય? એના અણુઓ ફરતા રહે. એટલા માટે વાયુનું કદ શું હોય છે? જે વાસણનું કદ હોય છે ને એ જ વાયુનું કદ બની જાય છે. આપણી શું હોય? 60 લીટરની ટાંકી હોય, એમાં તમે શું કરો? 1 કિલોગ્રામ ગેસ નાખો ને અને પૂછે કે ભાઈ આ 1 કિલોગ્રામ ગેસ નાખ્યું આ 60 લીટરની ટાંકીમાં, તો બોલો આ ગેસનું કદ કેટલું? તો સીધું આન્સર આવશે ગેસનું કદ બી 60 લીટર. કેમ કે 60 લીટરની ટાંકીમાં શું થઈ રહ્યા છે? એના અણુઓ ચારે બાજુ ફરી રહ્યા છે. એના માટે ક્યારેક શું નહીં આપવામાં આવતું? વાયુ છે ને લીટર ઉપર નહીં આપવામાં આવતું, દળ ઉપર આપવામાં આવે છે. કેમ કે દળ શું હોય છે? દળ અણુઓનો હોય છે. અને 1 કિલોગ્રામ ગેસમાં તમે જેટલા અણુઓ નાખ્યા છે એટલા જ અણુઓનું દળ આવશે હે ને. તો એના આખા ટાંકીમાં ફરે વજન કેટલું આવશે? 1 કિલોગ્રામ જ આવશે. આ ઘન, વાયુ અને પ્રવાહીની વધારે ચર્ચા કરીશું આપણે કેમિસ્ટ્રી જ્યારે ભણાવીશું પદાર્થોની અવસ્થા ઉપર. બટ અહીંયા બેઝિક જાણકારી થોડી આપણે કીધી, તમને ખબર પડી હોય તો ઠીક છે, ના ખબર પડી હોય તો કોઈ વાંધો નથી. કેમિસ્ટ્રીના ચેપ્ટરમાં આપણે આ લઈશું. બરાબર? બટ એટલીસ્ટ યાદ રાખજો કે વાયુની સાથે જો રબર ઓપ્શન આપી દીધું ને આપને, તો હંમેશા યાદ રાખજો કે રબરમાં શું હોય છે જીવનમાં? રબરમાં વાયુની ઝડપ એ હવાની ઝડપ કરતાં ઓછી હોય છે. હવે જો અલગ અલગ ઘન માધ્યમની શું હોય છે? ઘનતા અલગ અલગ હોય છે. અલગ અલગ પ્રવાહી માધ્યમની શું હોય છે? ઘનતા અલગ અલગ હોય છે. એના કારણે ઘનમાં અને પ્રવાહીમાં શું આવશે? જે વાયુની ઝડપ છે ને એ અલગ અલગ આવશે. હા, બટ જે વાયુ છે તો ઓલમોસ્ટ વાયુની જે ડેન્સિટી હોય છે ને, શુષ્ક વાયુની કે ઠંડી વાયુની ડેન્સિટી ઓલમોસ્ટ ફિક્સ થતી હોય છે. તો ત્યાં આપણે શું કહી શકીએ છીએ? વાયુની અંદર ધ્વનિ તરંગની ઝડપ કહી શકીએ છીએ. લાઇકવાઇઝ ક્યારેક આપને એવો ક્વેશ્ચન પૂછે કે ધ્વનિ તરંગની ઝડપ કેટલી અને માધ્યમ ના આપ્યું હોય, તો ઓલવેઝ યાદ રાખજો કે આપ હંમેશા આન્સર શું આવશે? જે વાયુની ઝડપમાં શું હોય? સો વાયુની અંદર જે ધ્વનિ તરંગની ઝડપ હોય છે ને એ જ આન્સર આવશે કે ભાઈ ધ્વનિ તરંગની ઝડપ કેટલી. તો આ આન્સર આપ યાદ રાખજો 330 મીટરથી લઈને 350 મીટર પર સેકન્ડ. બરાબર? 330 મીટરથી લઈને 350 મીટર પર સેકન્ડ જેટલી શું હોય છે? ધ્વનિ તરંગની ઝડપ હોય છે વાયુની અંદર. ઓન એન એવરેજ 333 મીટર પર સેકન્ડ શું લેવામાં આવે છે? આન્સર લેવામાં આવે છે. પણ ઓલવેઝ યાદ રાખજો કે જ્યારે બી ધ્વનિ તરંગનો ઝડપનો ક્વેશ્ચન હશે ને કે ભાઈ ધ્વનિ તરંગની ઝડપ કેટલી, તો 330 થી 350 ની વચ્ચેનો શું હશે? એક જ ઓપ્શન હશે અને એ જ ઓપ્શન લેવાનું. બરાબર ને? 330 થી લઈને 350 ની વચ્ચેનો જે ઓપ્શન હોય ને એ જ લેવાનું. હવે જો ધ્વનિ તરંગની ઝડપ આપ જોશો ને વાયુની અંદર બી ફિક્સ નથી. આ 40 ડિગ્રી ઉપર આપ જોશો તો જોઈ રહ્યા છો આપ 355 સેન્ટીમીટર 355. 20 ડિગ્રી સેલ્સિયસ ઉપર આપ જોઈ રહ્યા છો દેટ ઇઝ 343 ડિગ્રી સેલ્સિયસ 343 મીટર પર સેકન્ડ. તો આવું કેમ? તો આવું એમ કેમ કે જેમ જેમ ટેમ્પરેચર વધે છે તો ટેમ્પરેચર વધવાના કારણે શું થઈ જાય છે? જે ધ્વનિ તરંગની ઝડપ છે, ધ્વનિ તરંગની ઝડપ એ વધતી જાય છે હે ને. લાઇકવાઇઝ આપને જો ઇક્વેશન યાદ રાખ્યું હોય, એમ તો આ ઇક્વેશન આ લોકો પૂછશે નહીં તો બી આપણે તમને કહી દઈએ જીવનમાં કે જો ટેમ્પરેચર જે છે રાઈટ, જો ટેમ્પરેચર 1 ડિગ્રી સેલ્સિયસ વધે તો 1 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર વધે ને તો ઓલમોસ્ટ 0.6 મીટર પર સેકન્ડ જેટલો શું થાય છે? વધારો થઈ જાય છે ધ્વનિ તરંગની ઝડપમાં હે ને, ઓન એન એવરેજ. લાઇકવાઇઝ આપ જોઈ જ રહ્યા છો 0.5 જેવું છે 0.6, એટલા માટે તમે અહીંયા જોઈ રહ્યા છો 20 થી 40 થયો છે. તો 20 ડિગ્રી સેલ્સિયસ જો ટેમ્પરેચર વધ્યો છે તો ઓલમોસ્ટ શું થયો છે? જે 10 મીટર પર સેકન્ડ જેટલો શું છે? જે વેગ છે વેગ વધ્યો છે રાઈટ. તો જેમ જેમ ટેમ્પરેચર વધે છે તેમ તેમ ધ્વનિ તરંગની ઝડપ શું થાય છે? હવામાં વધે છે. આ એક યાદ રાખજો. બીજું એક ઇફેક્ટ યાદ રાખજો ને હ્યુમિડિટીનો. હ્યુમિડિટી એટલે ભેજનો રાઈટ. લાઇકવાઇઝ ક્યારેક આપણે જોયું હોય કે વરસાદ હોય તો વરસાદમાં શું થાય છે? જે રેલગાડીની સીટી છે, સીટી મતલબ રેલગાડીને જો હોર્ન હોય છે, રેલગાડી મતલબ ટ્રેન. બરાબર? તો ટ્રેન કહો, રેલગાડી કહો કે છુક ગાડી કહો બાળકો માટે, બરાબર ને? એ બધું એક જ છે જીવનમાં. વરસાદના સમયમાં આની જે અવાજ છે ને દૂર સુધી જાય છે. તો
તો આ બી ક્વેશ્ચન થઈ શકે છે કે રેલગાડીના સીટીનો અવાજ વરસાદમાં દૂર દૂર સુધી સંભળાય છે, એનું કારણ શું છે? ઓપ્શન એ, કેમ કે વરસાદમાં હવામાં ભેજ વધવાના કારણે ધ્વનિ તરંગની ઝડપમાં વધારો થાય છે. વરસાદમાં વાતાવરણ સાફ થઈ જવાના કારણે ધ્વનિ તરંગ શું થઈ જાય છે? દૂર સુધી જાય છે. વરસાદમાં ધ્વનિ તરંગની તીવ્રતામાં શું થઈ જાય છે? વધારો થઈ જાય છે. વરસાદી વાતાવરણમાં ધ્વનિની તરંગ લંબાઈમાં વધારો થાય છે. આવા ક્વેશ્ચન પૂછશે આપને, આવા ઓપ્શન આપશે. તો એક જ વસ્તુ યાદ રાખજો કે લાઈક જ્યારે વરસાદ થઈ રહ્યો છે, રાઈટ, તો શું આવી રહ્યો છે? વોટર. વોટરથી શું બને છે? ભેજ. તો ઓલવેઝ શું હશે? જ્યારે વરસાદ હશે તો હવામાં શું હશે? ભેજ વધારે હશે, હ્યુમિડિટી વધારે હશે, બરાબર. અને જો હ્યુમિડિટી વધી ગઈ તો આપને ખબર જ છે કે આપણે કોઈ કહે કે શુષ્ક હવા, હે ને, શુષ્ક હવા એટલે ડ્રાય એર, જે શિયાળામાં હોય છે શુષ્ક હવા હોય છે, હે ને, તાપમાન ઓછું હોય છે તો શું નહીં હોતું? એમાં ભેજ નથી હોતું. ઉનાળામાં કેવું હોય છે? તો ઉનાળામાં હોય છે જીવનમાં ગરમ હવા. ગરમ હવા એટલે હોટ એર. અને હોટ એરમાં શું હોય છે? જે ભેજ છે ને, ભેજ વધારે હોય છે, રાઈટ. કેમ? કેમ કે પાણીનું વાષ્પીભવન થાય છે. તો આપને પૂછે શુષ્ક હવા અને ભેજવાળી હવામાં કઈ હવાની ડેન્સિટી વધારે હોય છે? તો આપ એવું વિચારશો, હા ભાઈ ભેજ હશે તો જીવનમાં શું હશે? એની ડેન્સિટી વધારે હશે, પાણી હશે. એકદમ ખોટું છે, રાઈટ. શું હોય છે? જે શુષ્ક હવા હોય છે, શુષ્ક હવાની ડેન્સિટી જે છે, રાઈટ, એ શુષ્ક હવાની ડેન્સિટી વધારે હોય છે. કેમ શુષ્ક હવાની? સોરી, જે શુષ્ક હવા છે, શુષ્ક હવાની ડેન્સિટી, જે શુષ્ક હવાની ડેન્સિટી છે, શુષ્ક હવાની ડેન્સિટી વધારે હોય છે. દેટ ઇઝ રાઈટ, રાઈટ. ભેજવાળીની શું હોય છે? ભેજવાળી ડેન્સિટી, એની ડેન્સિટી ઓછી હોય છે જીવનમાં. એના કેમ કે આપણે આટલું ખબર હોવું જોઈએ કે ભેજ એટલે શું? દેટ ઇઝ H2O. તો H2O નો મોલિક્યુલર વેટ તો કેટલો થયો? તો H2O નો મોલિક્યુલર વેટ કેટલો થયો? 18 જ થયો, બરાબર. બટ જો આ H2O પાણીનો અણુ આવવાનો છે તો હવામાંથી કોઈ ના કોઈ અણુને રિપ્લેસ કરવું પડશે. લાઇકવાઇઝ કાં તો ઓક્સિજનના અણુને રિપ્લેસ કરે, કાં તો કાર્બન ડાયોક્સાઇડના અણુને રિપ્લેસ કરે. તો ઓક્સિજનનો મોલિક્યુલર વેટ 32, આનો મોલિક્યુલર વેટ આપ કાઢશો તો 12 ને 32 44. તો 32 44, હે ને, આવા મોલિક્યુલર વેટવાળા અણુઓ કાઢીને કયો અણુ આવી રહ્યો છે? 18 મોલિક્યુલર વેટવાળો અણુ આવી રહ્યો છે, રાઈટ. તો ઓલવેઝ શું થઈ જશે? જે ઘનતા છે, ડેન્સિટી ઇઝ વોટ? દેટ ઇઝ માસ બાય વોલ્યુમ. અને તો એટલા જ વોલ્યુમનું માસ શું થઈ રહ્યું છે? ઘટી રહ્યું છે. એના કારણે જે ડેન્સિટી છે, ડેન્સિટી શું થઈ જશે? એ ડેન્સિટી ઘટી જશે. હે ને. તો ભેજવાળી હવાની શું હોય છે? ભેજવાળી હવાની જે ડેન્સિટી છે, ઘનતા છે, ઓછી હોય છે, બરાબર. અને જો ઘનતા ઓછી હશે તો ધ્વનિ તરંગની ઝડપ વધશે કે ઘટશે? તો આપ જોઈ જ રહ્યા છો કે ભાઈ હમણાં જ મેં કીધું કે વેગ બરાબર શું હોય છે ધ્વનિ તરંગ માટે? તો ઇલાસ્ટિસિટી ડિવાઇડ બાય ડેન્સિટી. હવે જો ઘનતા ઘટી, બરાબર, કે ઘનતા વધી, તો એનો સીધું ઇફેક્ટ એના ઉપર આવશે? વેગ ઉપર આવશે. ભેજવાળી હવાનું શું છે? જે ઘનતા છે, ઘનતા ઓછી છે, અને ઘનતા ઓછી છે તો વેગ શું આવશે? વેગ વધારે આવશે, બરાબર. એના જ કારણે વરસાદી વાતાવરણમાં શું હોય છે? ધ્વનિ તરંગ દૂર દૂર સુધી જાય છે. કેમ કે એની ઝડપમાં શું થઈ જાય છે? વધારો થઈ જાય છે. કેમ કે ભેજવાળી હવાની ઘનતા શું હોય છે? એ ભેજવાળી ઘનતાની ભેજવાળી હવાની ઘનતા ઓછી હોય છે. અને ભેજવાળી હવાની ઘનતા ઓછી હોવાના કારણે શું થઈ જાય છે? ધ્વનિ તરંગની ઝડપમાં વધારો થઈ જાય છે, રાઈટ. તો ઓલવેઝ યાદ રાખજો, ક્યારેક આપણે ક્વેશ્ચન પૂછે કે વરસાદી વાતાવરણમાં રેલગાડીની સીટીની અવાજ દૂર દૂર સુધી સંભળાય છે, તો એનું રીઝન છે કે ભાઈ ભેજવાળી હવાની શું હોય છે? જે ઘનતા છે, ઘનતા ઓછી હોય છે. એના કારણે ધ્વનિ તરંગની ઝડપમાં શું થઈ જાય છે? વધારો થઈ જાય છે, રાઈટ. જેમ જેમ આપ જાણો છો ટેમ્પરેચર વધવાના કારણે બી શું થાય છે? ટેમ્પરેચર વધવાના કારણે બી હવાની ઘનતામાં ઘટાડો થાય છે. અને ટેમ્પરેચર વધવાના કારણે હવાની ઘનતામાં ઘટાડો થશે તો બટ ઓબ્વિયસ છે, એના કારણે બી શું થશે? ધ્વનિ તરંગની ઝડપમાં વધારો થશે. જેમ અહીંયા બી આપ જોઈ રહ્યા છો 20 ડિગ્રી સેલ્સિયસ કરતાં 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર શું આવી રહી છે? ધ્વનિ તરંગની ઝડપ વધારે આવી રહી છે ડ્યુ ટુ ડેન્સિટી ડિફરન્સ, હે ને. શું થઈ જાય છે? 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર જે હવા છે, હવાની ઘનતા ઘટી જાય છે, રાઈટ. ઓકે. તો આ તો થઈ ગયા ધ્વનિ તરંગની વેગની વાત. હવે ધ્વનિ તરંગની વેગની વાત જાણ્યા પછી આમાં આપણે એક બીજી વસ્તુ જાણવું પડશે, મેક નંબર વિશે. લાઇકવાઇઝ આપને ખબર હોય કે એક બી કોઈ પ્લેન હોય કે કોઈ મિસાઇલ હોય તો એની ઝડપને આપણે મેક નંબરમાં ડિનોટ કરીએ છીએ, હે ને, મેક નંબર. હવે આ મેક નંબર શું છે? તો જે બહુ સિમ્પલ છે. જેમ કે સામાન્યતા ધ્વનિ તરંગની ઝડપ હવામાં આપણે કેટલી લઈએ છીએ? તો મેં કીધું તમને 330 થી લઈને 350 મીટર પર સેકન્ડ જેટલી લઈએ છીએ. ઓન એન એવરેજ કેટલી લેવામાં આવે છે? તો ઓન એન એવરેજ લેવામાં આવે છે 333 મીટર પર સેકન્ડ. હવે આ જે 333 મીટર પર સેકન્ડ છે, હે ને, જે સ્પીડ ઓફ સાઉન્ડ છે, આ સ્પીડ ઓફ સાઉન્ડ કરતા જે તમારું ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટની સ્પીડ કેટલી ગણી છે, એને જ કહેવાય છે મેક નંબર. લાઇકવાઇઝ મેક નંબર ઉપર આપણે જઈએ તો આ ફિગરથી આપ સમજી શકો છો, રાઈટ. જેમ કે આ ફિગર છે, ચાલી નહીં રહ્યું, આમ ચલાવી દઈએ. હવે આ ફિગર છે, તો જો ઓલવેઝ વોટ ઇઝ મેક નંબર? તો ઓબ્જેક્ટ સ્પીડ ડિવાઈડ બાય સ્પીડ ઓફ સાઉન્ડ,
એના લાઇકવાઇઝ સ્પીડ ઓફ સાઉન્ડ શું છે 333 સ્પીડ ઓફ સાઉન્ડ કેટલી છે તો સ્પીડ ઓફ સાઉન્ડ 333 મીટર પર સેકન્ડ છે है ना અને આપ શું લઈ રહ્યા છો જે ઓબ્જેક્ટની સ્પીડ છે સમજો તમારી કેટલી છે 666 મીટર પર સેકન્ડ છે તો 333 ડિવાઇડ બાય સોરી 666 ડિવાઇડ બાય 333 તો આન્સર શું આવશે 2 આવશે ધેટ ઇઝ 2 તો ધેટ ઇઝ કહેશે મેક નંબર 2 है ना તો જે તમારી ધ્વનિ તરંગની ઝડપ છે 333 મીટર પર સેકન્ડ એનાથી કેટલી ગણી ઝડપ શું છે ઓબ્જેક્ટની આપની વધારે છે એને એનું મેક નંબર કહેવાય લાઇકવાઇઝ કોઈ પ્લેન છે ધ્વનિ તરંગની ઝડપ કરતા શું હોય 2 ગણા ઝડપ ધરાવતો હોય મતલબ 666 મીટર પર સેકન્ડની ઝડપ હોય તો એને કહેવાય શું છે 2 મેક આની સ્પીડ છે 999 મીટર પર સેકન્ડ જેટલી ઝડપ ધરાવતો હોય તેને શું કહેવાય એને કહેવાય કે ભાઈ 3 મેક આની ઝડપ છે આ રીતે ધેટ ઇઝ નોન એઝ મેક નંબર જેટલું મેક નંબર આપનું હોય મીન્સ આપના ઓબ્જેક્ટનું હોય ભલે એ પ્લેન હોય કે મિસાઇલનું હોય રાઈટ તો એને શું કહેવાશે એને એ ધ્વનિ તરંગની ઝડપ કરતાં કેટલી ઝડપી છે એ કહેવાશે ઇન ધ સેન્સ કે આ ધ્વનિ તરંગ કરતાં કેટલું ઝડપી છે એ દર્શાવતું હોય છે બરાબર હવે તમારા મેક નંબર ઉપરથી છે ને મિસાઇલનું એક ક્લાસિફિકેશન થાય છે આપને ખબર હોય મિસાઇલમાં જેમ કે આપણે ક્રૂઝ મિસાઇલ કહીએ તો ઓલમોસ્ટ ક્રૂઝ મિસાઇલ શું હોય છે સુપરસોનિક હોય છે અને જેમ કે આપણી બ્રહ્મોસ શું છે એક સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે બ્રહ્મોસ 1 પણ હવે બ્રહ્મોસ 2 આપણે જે લોન્ચ કરવા જઈ રહ્યા છે ને એ બ્રહ્મોસ 2 હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે તો સુપરસોનિક હાઇપરસોનિક હે ને સબસોનિક આ બધું શું છે તો જો બહુ સિમ્પલ છે જો કોઈ ધ્વનિ તરંગની ઝડપ શું છે જો કોઈ ઓબ્જેક્ટની ઝડપ મીન્સ કોઈ પ્લેનની ઝડપ ધ્વનિ તરંગની ઝડપ કરતાં ઓછું છે ધ્વનિ તરંગની ઝડપ કરતાં ઓછી છે હવે ધ્વનિ તરંગની ઝડપ કરતાં ઓછી જો શું હશે આપની ઓબ્જેક્ટની સ્પીડ હશે તો મેક નંબર શું આવશે મેક નંબર 1 કરતાં ઓછું આવશે અને લાઇકવાઇઝ તમારા જે ઓબ્જેક્ટ છે તમારું જે સાધન છે એની ઝડપ 200 મીટર પર સેકન્ડ છે અને ધ્વનિ તરંગની ઝડપ શું છે 333 મીટર પર સેકન્ડ છે તો બટ ઓબ્વિયસ છે આપનું શું આવશે મેક નંબર 1 કરતાં ઓછું આવશે તો 1 કરતાં ઓછું મેક નંબર આવે ને તો એને કહેવાય છે સબસોનિક જેમ કે આ સિવિલિયન પ્લેન હોય છે હે ને સિવિલિયન પ્લેન એટલે જેના ઉપર આપણે બેસીએ છીએ હે ને ફાઇટર પ્લેનની જે શું કરતા હોય છે આપણા એરફોર્સના પાયલટ ચલાવતા હોય છે નહીં આપણું સિવિલિયન પ્લેનનું શું હોય છે વજન બહુ વધારે હોય છે એના કારણે એની સ્પીડ શું હોય છે ઓછી હોય છે એ સબસોનિક સ્પીડના જ હોય છે એના 650-700 કિલોમીટર પર અવર શું હોય છે એમની ઝડપ હોય છે જો આપ ધ્વનિ તરંગની ઝડપ જેટલું ચાલતા હોય મતલબ 1 મેક જો આપની ઝડપ હે ને તો 1235 કિલોમીટર પર અવર આટલી સ્પીડ આવશે 1235 કિલોમીટર પર અવર જેટલી સ્પીડ હોય ને તો પછી શું હોય છે એ આપણી સોનિક સ્પીડ હોય છે ને એ હોય છે મતલબ 1 મેક નંબર એને મળી જાય છે રાઈટ તો એને કહેવાય છે સબસોનિક જો આપનું શું હોય જે મેક નંબર છે 1 કરતાં ઓછું આવે મેક નંબર જો આપનું 1 આવે તો પછી એને કહેવાય છે ટ્રાન્સસોનિક શું કહેવાય છે ટ્રાન્સસોનિક હવે તમારું ઓબ્જેક્ટ જે છે તમારું જે સાધન છે એની ઝડપ શું હોય 1 મેક કરતાં વધારે હોય 2 મેક હોય 3 મેક હોય 4 મેક હોય તો આને કહેવાય છે સુપરસોનિક શું કહેવાય છે ને સુપરસોનિક હે ને જેમ કે આપણા શું છે આ બધા જીવનમાં ફાઇટર પ્લેન્સ છે રાઈટ આ બધા શું હોય છે સુપરસોનિક ઝડપ ધરાવતા હોય છે અને જો શું હોય 5 મેક કરતાં પણ શું હોય આપની વધારે ઝડપ હોય 5 મેક કરતાં વધારે હોય તો પછી એને શું કહેવાય છે તો પછી એને કહેવાય છે હાઇપરસોનિક હે ને હાઇપરસોનિક પ્લેન્સ બી આવી રહ્યા છે સાથે સાથે હાઇપરસોનિક શું આવે છે મિસાઇલ્સ બી આવે છે જેમ કે મેં તમને કીધું કે બ્રહ્મોસ 2 શું છે આપણી હાઇપરસોનિક મિસાઇલ છે જે હમણાં લોન્ચ થશે લોન્ચ થઈ નહીં પણ આપણી ડીઆરડીઓ જોડે વાત થઈ ગઈ છે કે લોન્ચ થવાની તૈયારી જ છે તો જ્યારે હું કહીશ ત્યારે એ લોકો લોન્ચ કરશે જીવનમાં તો એ હાઇપરસોનિક જ છે મને ખ્યાલ છે ભલે આપણે ખ્યાલ હોય કે ના હોય બરાબર એક રીતે આપણી સૌર મિસાઇલ છે જે લોન્ચ થઈ ચૂકી છે આપણી પાસે શું છે આર્મી પાસે છે તો એ સૌર મિસાઇલ શું છે હાઇપરસોનિક જ છે તો આ રીતે યાદ રાખજો કે આ સબસોનિક ટ્રાન્સસોનિક સુપરસોનિક હાઇપરસોનિક હે ને આ શેના આધારિત હોય છે આ મેક નંબરના આધારિત હોય છે અને મેક નંબર શેના આધારિત હોય છે તો મેક નંબર ધ્વનિ તરંગની ઝડપના આધારિત હોય છે અને જો ધ્વનિ તરંગ ઝડપ જેટલી શું હોય કોઈ ઓબ્જેક્ટની ઝડપ હોય તો એને 1 મેક સ્પીડ કહેવાય એના કરતાં 2 ગણી હોય તો 2 મેક 3 ગણી હોય તો 3 મેક 1 મેક કરતાં ઓછી સ્પીડ હોય તો સબસોનિક 1 મેક હોય તો ટ્રાન્સસોનિક 1 મેક કરતાં વધારે હોય તો સુપરસોનિક 5 મેક કરતાં વધારે હોય તો હાઇપરસોનિક ડન તો જીવનમાં ડન હવે જો આ જે સુપરસોનિક સ્પીડથી ઝડપથી શું છે ચાલવાવાળા પ્લેન છે આ જ પ્લેનથી છે ને સોનિક બૂમ ક્રિએટ થાય છે શેનાથી થાય છે ક્રિએટ સુપરસોનિક હાઇપરસોનિક પ્લેન્સ આનાથી સુપરસોનિક બૂમ ક્રિએટ થાય છે આ બંને સોનિક બૂમ નહીં ક્રિએટ કરી શકતા હે ને નેક્સ્ટ ટોપિક આપણે બતાવવા જઈ રહ્યા છીએ તમને સોનિક બૂમ કે વોટ ઇઝ સોનિક બૂમ તો જો સોનિક બૂમ છે બહુ સિમ્પલ છે જેમ કે આપણે વાત કરીએ સોનિક બૂમની તો આ ફિગરથી આપ થોડું સમજી શકો છો બેઝિકલી જો જ્યારે કોઈ પ્લેન જતો હોય બરાબર તો એ પ્લેન જ્યારે જાય તો પ્લેન જે હવાને ચીરે છે હવાના ચીરવાના કારણે શું થાય છે જે ધ્વનિ તરંગ ઉત્પન્ન થાય છે ધ્વનિ તરંગ એક રિપલના ફોર્મમાં એટલે તળાવમાં તમે નહીં આમ પથ્થરો ફેંકો તો રિપલ્સ નહીં ક્રિએટ થતા આમ તરંગ ગોળ ગોળ ક્રિએટ થાય છે અને છેક બહાર સુધી આવે છે આ રીતે શું થાય છે ધ્વનિ તરંગ રિપલ્સના ફોર્મમાં વધતી હોય છે ધ્વનિ તરંગ જેમ આ રીતે રિપલ્સમાં વહેતી હોય છે બરાબર છે ધ્વનિ તરંગની ઝડપ શું છે
ધ્વનિ તરંગની ઝડપ તમારા પ્લેનની ઝડપ કરતાં શું છે? વધારે છે. તમારી પ્લેનની ઝડપ કરતાં ધ્વનિ તરંગની ઝડપ વધારે હશે. જ્યારે તમારો સબસોનિક સ્પીડનો પ્લેન હશે તો ધ્વનિ તરંગ જે શું થઈ રહ્યા છે? ઉત્પન્ન થઈ રહ્યા છે. એ ધ્વનિ તરંગ શું કરશે? પ્લેનથી આગળ ચાલશે. તો પ્લેન શું નહીં કરી શકે? એને ચીરી નહીં શકે. તો એક ધ્વનિ તરંગનું બીજા ધ્વનિ તરંગ ઉપર શું નહીં થાય? ઓવરલેપિંગ નહીં થાય. કેમ કે જેમ જેમ પ્લેન આગળ વધી રહ્યો છે તેમ તેમ ધ્વનિ તરંગ છૂટી રહી છે અને એક પછી એક ધ્વનિ તરંગ આરામથી શું જઈ રહી છે? આમ રિપલના ફોર્મમાં બહાર નીકળી રહી છે. બટ જ્યારે તમારા પ્લેનની સ્પીડ શું હશે? જ્યારે તમારા પ્લેનની સ્પીડ સુપરસોનિક હશે, મતલબ ધ્વનિ તરંગની ઝડપ કરતાં શું હશે? તમારા પ્લેનની ઝડપ વધારે હશે. તો સુપરસોનિક સ્પીડમાં જ્યારે પ્લેન જશે તો આ શું કરશે? જે ધ્વનિ તરંગ ઉત્પન્ન થઈ રહ્યો છે ને આ ધ્વનિ તરંગ કરતાં આગળ નીકળી જશે અને એના દ્વારા જે ધ્વનિ તરંગો શું થઈ રહ્યા છે? ઉત્પન્ન થઈ રહ્યા છે એ એકબીજા ઉપર શું કરવા લાગશે? ઓવરલેપ કરવા લાગશે. રાઈટ? આ જે પાયલટ છે ને આ પાયલટને સોનિક બૂમ ક્યારેક નહીં સંભળાય. કેમ? કેમ કે પાયલટ તો શું ચાલી રહ્યું છે? ધ્વનિ તરંગની ઝડપથી વધારે ઝડપથી ચાલી રહ્યો છે. તો ધ્વનિ તરંગ તો બધી શું થઈ રહી છે? પાછળ જ છૂટી રહી છે અને બધી ધ્વનિ તરંગ આટલી ઝડપથી છૂટી રહી છે. રાઈટ? કેમ કે આ પ્લેન શું થઈ રહ્યો છે? ધ્વનિ તરંગની ઝડપથી વધારે ઝડપથી જઈ રહ્યો છે. તો બધી એકબીજા ઉપર ઓવરલેપ થઈ રહી છે અને એકબીજાના ઉપર ઓવરલેપ થવાના કારણે શું થઈ જાય છે? આની તીવ્રતા બહુ વધી જાય છે અને જ્યારે આની તીવ્રતા વધી જાય અને આ રીતે ઓવરલેપ થતા ધ્વનિ તરંગો શું થાય છે? જ્યારે આ જે માણસ છે આ માણસ સુધી જો પહોંચી જાય છે તેને બહુ જોશથી શું થાય છે? એકદમ પડઘા સંભળાય છે. એને કહેવાય છે સોનિક બૂમ ક્રિએટ થયો છે ને. સોનિક બૂમ જ્યારે બી ક્રિએટ થાય છે ને તો આમ થોડી જે બિલ્ડિંગ હોય છે ને થોડી હલી જાય છે. કાચવાચના દરવાજા, કાચવાચના ખિડકી વિડકી હોય તે તૂટી શકે છે. રાઈટ? એટલી જોરદાર એની ગડગડાટ અવાજ હોય છે ને. દેટ ઇઝ નોન એઝ સોનિક બૂમ. તો સોનિક બૂમ ઓલવેઝ ક્યારે ક્રિએટ થાય છે? આ યાદ રાખજો. તો સોનિક બૂમ ત્યારે ક્રિએટ થાય છે જ્યારે શું હોય? જે પ્લેનની ઝડપ છે પ્લેનની ઝડપ ધ્વનિની તરંગની ઝડપ કરતાં વધારે હોય. રાઈટ? આ સોનિક બૂમ આપણા સુધી ત્યારે જ પહોંચી શકે છે જ્યારે ધ્વનિ તરંગો શું આવી શકે? ધ્વનિ તરંગો તમારા જે જમીન છે જમીન સુધી પહોંચી શકે અને જમીન સુધી આ શોક વેવ ક્યારે પહોંચી શકશે? ત્યારે જ પહોંચી શકશે જ્યારે તમારો શું હોય? પ્લેન જે છે ને લો એલ્ટિટ્યુડ ઉપર ફ્લાય કરી રહ્યો હોય. લો એલ્ટિટ્યુડ ઉપર ફ્લાઇટ કરી રહ્યો મતલબ બહુ નીચે ફ્લાઇટ કરી રહ્યો હે ને. જ્યારે બહુ ઊંચાઈ ઉપર ફ્લાઇટ કરી સમજો આટલી ઊંચાઈ ઉપર શું થાય છે? આ ફ્લાય કરી રહ્યો છે. હવે આટલી ઊંચાઈ ઉપર ફ્લાય કરી રહ્યો છે તો આ જે ધ્વનિ તરંગ છે નીચે આવતા આવતા શું થઈ જાય છે? નીચે આવતા આવતા ડિસ્ટ્રોય થઈ જાય છે, નાશ પામી જાય છે. તો ત્યારે સોનિક બૂમ તમને સંભળાશે નહીં. પણ જો લો એલ્ટિટ્યુડ ઉપર શું કરી લીધું? પ્લેને સુપરસોનિક સ્પીડ પકડી લીધી તો સોનિક બૂમ સંભળાઈ શકે છે. એના કારણે જનરલી શું કરવામાં આવે છે? જે પાયલટ છે પાયલટ દ્વારા જ્યારે એક વખત હાઇટ અચીવ કરી લેવામાં આવે એને વધારે ઊંચાઈ ઉપર જતો રહે એના જ પછીની ઝડપ શું કરવામાં આવે છે? વધારવામાં આવે છે. બટ ક્યારેક ક્યારેક શું હોય છે? વોર સિચ્યુએશન હોય છે કે બહુ ઝડપથી તમને શું કરવાનું હોય છે? એકદમ બોર્ડર ઉપર પહોંચવાનું હોય છે ને તો તરત શું કરવામાં આવે છે? જેવી રીતે ટેક ઓફ થાય છે ને સ્પીડ પોતાની શું કરે છે? એ અચીવ કરે છે મેક્સિમમ સ્પીડ. પાયલટ નીચે વાતાવરણમાં નીચે છે, હાઇટની અચીવ કરી એના પહેલા સ્પીડ અચીવ કરી લીધી તો આપને સોનિક બૂમ સંભળાય છે. રાઈટ? લાઈક જ્યારે અભિનંદન ભૈયા શું ગયા હશે? મારવા ગયા હશે F-16 વાળા પ્લેનને તો એકદમથી આપણા રડારમાં પકડાયા એમના પ્લેન કેવો જીવનમાં એમના પ્લેન આવી રહ્યા છે, ફટાફટ પહોંચો એમને મારો. તો ફટાફટ એમની નજીક એ પ્લેન સુધી પહોંચવાનું છે તો પહેલા હાઇટ પહોંચી જાય પછી સ્પીડ વધારવું તો પેલું ટાઈમ ના હોય તો સાટ દઈને ઉપાડે બરાબર ને અને ત્યારે સોનિક બૂમ સંભળાઈ જાય. તો દેટ ઇઝ ધ થિંગ. આ વસ્તુ છે દેટ ઇઝ નોન એઝ સોનિક બૂમ. સોનિક બૂમ ક્યારેક પાયલટને નહીં સમજાતી. કેમ? કેમ કે પાયલટ શું ચાલે છે? એ ધ્વનિ તરંગ કરતાં આગળ ચાલતું હોય છે. એની ઝડપ શું હોય છે? ધ્વનિ તરંગની ઝડપ કરતાં વધારે હોય છે. કેમ કે પ્લેન ધ્વનિ તરંગની ઝડપ કરતાં શું ચાલી રહ્યો છે? વધારે તેજીથી ચાલી રહ્યો છે. બરાબર? તો દેટ ઇઝ બરાબર. ઓકે, તો દેટ ઇઝ નોન અબાઉટ સોનિક બૂમ છે આપણું જીવનમાં. હવે આ સોનિક બૂમ પછી નેક્સ્ટ આપણે જોઈએ તો જો નેક્સ્ટ આપણને જોવાનું છે ડિફરન્સ બિટવીન પીચ એન્ડ લાઉડનેસ. પીચ એન્ડ લાઉડનેસ આનું ડિફરન્સ તમને બતાવીએ. આના પહેલા તમને એક ક્વેશ્ચન પૂછ કે લાઈક વાઇઝ તમે ક્યારેક સાંભળ્યું હોય જીવનમાં કે પુરુષોનો અવાજ સાંભળ્યું શું હોય? જાણો છો આપ? પુરુષોનો અવાજ શું હોય છે? જાડો હોય છે અને જે મહિલાઓનો અવાજ છે ને મહિલાઓનો અવાજ પાતળો હોય છે. જેમ કે હું બોલી રહ્યો છું તો આપણો અવાજ થોડો જાડો સંભળાઈ રહ્યો છે આપને, પણ મારી જગ્યાએ કોઈ ફિમેલ ટીચર બોલે તો પછી ફિમેલ ટીચરનો અવાજ આપણે શું સંભળાશે? મસ્ત પાતળો પાતળો સંભળાવશે. આપને જીવનમાં મજા બી આવશે, એના અવાજ સાંભળવાની બી મજા આવશે અને જોવાની મજા આવશે તો છે જ જીવનમાં. રાઈટ? આપણને ના જોવાની મજા આવે છે ના સાંભળવાની મજા આવે છે, પણ જોવું અને સાંભળવું તો પડશે જ. કેમ? કેમ કે જરૂરી છે એક્ઝામ માટે. એક્ઝામ પાસ કરવી પડે છે તો આપણને જોવું બી પડે છે અને સાંભળવું બી પડે છે. ભલે જોવા અને સાંભળવામાં મજા ના આવતી. બરાબર? તો જેમ કે મેં કીધું કે અમારો અવાજ થોડો જાડો હોય છે. અમારો એટલે તમે બી પુરુષ કેટેગરીમાં હશો તો તમારો બી, અને જો કોઈ અમારા શું જોઈ રહ્યા હોય ફિમેલ સ્ટુડન્ટ્સ જોઈ રહ્યા હોય તો એમના માટે નથી. બરાબર? આપણા જે પુરુષ કેટેગરીના લોકો છે એમનો અવાજ જાડું છે અને આપણા જે ફિમેલ કેટેગરીના લોકો છે એમનો અવાજ પાતળું છે. તો એનું કારણ શું છે? તો એનું કારણ છે એની ફ્રીક્વન્સી. રાઈટ?
હવે આ યાદ રાખજો, જે અવાજ જાડો અને પાતળો થવાનો છે ને એ અવાજની તીવ્રતા ઉપર નિર્ભર નથી કરતું, है ना. તીવ્રતા ઇઝ ઇન્ટેન્સિટી. ઇન્ટેન્સિટી મતલબ લાઉડનેસ, કેટલું જોશથી આપને અવાજ સંભળાય છે. લાઇકવાઇઝ કોઈ મહિલા બી બૂમ પાડશે તો મહિલાની બી અવાજ શું સંભળાશે, આપણે જોરથી સંભળાશે કે નહીં, અને પુરુષ બી શું મારશે, જોરથી બૂમ પાડશે તો એની અવાજ બી જોરથી સંભળાશે. તો આ જે લાઉડનેસ હોય છે અને શેના ઉપર ડિપેન્ડ કરે છે, અને આ જે આપણે કહીએ ને કે જાડો અને પાતળો થવો જેને પિચ કહેવાય છે, જાડો અને પાતળો દેટ ઇઝ પિચ, અને જોશથી સંભળાવવું ધીમેથી સંભળાવવું એ શું છે, એ છે જીવનમાં લાઉડનેસ. તો આ લાઉડનેસ અને પિચ શેના ઉપર ડિપેન્ડ કરે છે, આ આપણે બહુ ધ્યાનથી જોવાનું છે, બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો આ બહુ ધ્યાનથી જોજો આપ જીવનમાં. તો જો બેઝિકલી આ જ ફિગર ઉપર સમજી લો, કેમ કે આપણે જો ડ્રો કરીશું તો જીવનમાં કેવું ડ્રો કરીએ છીએ તમે જાણો જ. જો બેઝિકલી આ રીતે શું થાય છે, જે ધ્વનિ તરંગના વેવ્સ છે આગળ જાય છે, બરાબર. હવે જેમ કે મેં તમને પહેલા જ કીધું છે કે લાઇકવાઇઝ આને જો તમે શું લો, આમ બેઝ લો, તો આ શું થઈ ગયું આપનું, આ થઈ ગયું આપનું એમ્પ્લિટ્યુડ. શું થઈ ગયું જીવનમાં, એમ્પ્લિટ્યુડ. હવે અહીંયા આપ જોશો તો આ થઈ ગયું આપનું એમ્પ્લિટ્યુડ. એમ્પ્લિટ્યુડ એટલે કંપ વિસ્તાર. શું થઈ ગયું, એમ્પ્લિટ્યુડ એટલે કંપ વિસ્તાર. પહેલા મેં તમને કીધું હતું કે ધ હાઇટ ઓફ ધ મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ ઇઝ નોન એઝ એમ્પ્લિટ્યુડ, કંપ વિસ્તાર, હે ને. તો આ જે એમ્પ્લિટ્યુડ છે, જે કંપ વિસ્તાર છે, એ કંપ વિસ્તાર જો વધારે હોય ને, જેમ કે આ રીતે શું હોય, આ રીતે ઊંડી ઊંડી શું હોય, તરંગ હોય, તો આનો કંપ વિસ્તાર તો જો કેટલો બધો છે જીવનમાં, રાઈટ. તો આ જો કંપ વિસ્તાર વધારે હોય તો અવાજ જોશથી સંભળાય, જેમ કે શેરનું હૂંકવાનું અવાજ, હે ને, જોશથી સંભળાય છે કેમ કે એનો કંપ વિસ્તાર વધારે છે, હે ને. રેલગાડીના સિસોટીનો અવાજ જોશથી સંભળાય છે કેમ કે એનો શું છે, કંપ વિસ્તાર વધારે છે. બટ જે બહુ ધીમેથી સંભળાય ને, વિસ્પરિંગ જ્યારે આપણે કરીએ, વિસ્પરિંગ કરીએ એટલે ધીમે ધીમે બોલીએ, તો જ્યારે ધીમે ધીમે બોલીએ ને ત્યારે આપણી તરંગ કેવી આવે, આ રીતની આવે, આમ. તો આમાં જોઈ જ રહ્યા છો કે આપનો આનો એમ્પ્લિટ્યુડ શું છે, આનું કંપ વિસ્તાર ઓછો છે, તો શું સંભળાશે આપને, ધીમેથી સંભળાશે, રાઈટ. તો ઓલવેઝ યાદ રાખજો, જે ધ્વનિનું લાઉડનેસ, લાઉડનેસ એટલે જે તીવ્રતા છે એ ધ્વનિના કંપ વિસ્તાર ઉપર આધાર રાખે છે. જો કંપ વિસ્તાર વધારે હોય તો જોશથી સંભળાશે, અને જો કંપ વિસ્તાર ઓછું હોય તો એ ધીમેથી સંભળાશે, બરાબર છે. મહિલા અને પુરુષ બંને શું કરી શકે છે, જોશથી અને ધીમેથી બોલી શકે છે. જ્યારે જોશથી બોલે છે તો પોતાના વોકલ કોર્ડથી શું કરે છે, વધારે કંપ વિસ્તારવાળા ધ્વનિ તરંગનું ઉત્પન્ન કરે છે, સર્જન કરે છે, તો એ જોશથી સંભળાય. જો ધીમેથી શું કરે છે, વિસ્પરિંગ કરે છે, ધીમેથી બોલે છે, તો ઓછા કંપ વિસ્તારવાળા તરંગોનું શું કરે છે, એ ઉત્પન્ન કરે છે, ઉત્સર્જન કરે છે, તો આપણે ધીમેથી સંભળાય છે. પણ જે પુરુષો છે, પુરુષોના વોકલ કોર્ડમાંથી જે અવાજ નીકળે છે એ અવાજની ફ્રીક્વન્સી છે ને, એ ફ્રીક્વન્સી ઓલવેઝ શું હોય છે, એ ફ્રીક્વન્સી ઓલવેઝ ઓછી હોય છે. મહિલાઓની જે અવાજ છે, રાઈટ, એની ફ્રીક્વન્સી બહુ જ વધારે હોય છે, લાઈક આ રીતની હોય છે, આમ, રાઈટ. જેમ કે મેં કીધું કે મારા ફિગર કરતા બેટર છે કે તમે આ ફિગરમાં જોઈ લો. જેમ કે આ જો, આમાં એમ્પ્લિટ્યુડ ઓલમોસ્ટ જોશો ને તો આપ સરખો જ છે, લાઈક અહીંયા રીતે આ રીતે આપ ડ્રો કરી લો તો આનો બી કંપ વિસ્તાર આટલો જ, અને આટનો બી કંપ વિસ્તાર શું છે, આટલો જ. બંનેનો કંપ વિસ્તાર તો શું છે, સરખો જ, બંને સરખા જોશથી સંભળાશે. બટ જેમ કે તમને ફ્રીક્વન્સી કીધું હતું કે ફ્રીક્વન્સી શું હોય, તો ફ્રીક્વન્સી મેં તમને કીધું હતું કે ભાઈ લાઇકવાઇઝ આ શું થઈ ગયા, થઈ ગઈ વેવ લેન્થ, તો નંબર ઓફ સાયકલ્સ પાસ ઇન 1 સેકન્ડ, એકમ સમયમાં પસાર થતા દોલનોની સંખ્યા. તો હવે તમે જોઈ રહ્યા છો કે આની શું છે, આનું દોલન જે છે, આ દોલન પસાર થવામાં શું લાગશે, વધારે સમય લાગશે, અને આનું દોલન પસાર થવામાં શું લાગશે, ઓછું સમય લાગશે, રાઈટ. તો આનું દોલન પસાર થવામાં શું લાગે છે, ઓછું સમય લાગે છે. કેમ, કેમ કે આની શું છે, ફ્રીક્વન્સી વધારે છે ને, તરંગ લંબાઈ બહુ ઓછી છે, તો આની આવૃત્તિ વધારે છે ને, એના કારણે આ પાતળું સંભળાશે, અને આની આવૃત્તિ શું છે, ઓછી છે. કેમ, કેમ કે આનો જોઈ રહ્યા છો કે આની શું છે, તરંગ લંબાઈ વધી ગઈ છે, તો આની આવૃત્તિ ઓછી થઈ ગઈ છે, અને આવૃત્તિ ઓછી થવાના કારણે શું સંભળાશે, આપને જાડો સંભળાશે. તો ઓલવેઝ યાદ રાખજો, જે પીચ હોય છે, પીચ એટલે જે જાડો કે પાતળો અવાજ હોય છે, ડિપેન્ડ કરે છે શેના ઉપર, તો એ ડિપેન્ડ કરે છે આવૃત્તિ ઉપર. શેના ઉપર, આવૃત્તિ ઉપર, ફ્રીક્વન્સી ઉપર. અને મહિલાઓની અવાજમાં શું હોય છે, જેની ફ્રીક્વન્સી હોય છે, જેની આવૃત્તિ હોય છે, વધારે હોય છે, એના કારણે આપણે પાતળું સમજાય છે. અને પુરુષોની અવાજમાં જે આવૃત્તિ હોય છે કેવી હોય છે, તો પુરુષોની અવાજની આવૃત્તિ છે એ ઓછી હોય છે, અને ઓછી હોય છે એના કારણે આપણે જાડું સંભળાય છે, બરાબર. જેમ કે આપણે કહીએ કે મચ્છર છે, તો મચ્છરના ભનભનાહટનો અવાજ ભલે ધીમે છે પણ એકદમ પાતળું સંભળાય છે ને, એમ તીક્ષ્ણ સંભળાય છે. કેમ, કેમ કે એની આવૃત્તિ વધારે છે. લાઇકવાઇઝ એનું શું છે, તરંગ આ રીતનું હશે, મચ્છરના ભિનભિનાટનું તરંગ હોય તો આ રીતનું હોય. હવે આ રીતનું છે તો આપ જોઈ રહ્યા છો શું છે, આવૃત્તિ વધારે છે ને કંપ વિસ્તાર શું છે, ઓછું છે.
અને કંપ વિસ્તાર ઓછું હશે તો શું હશે? અવાજ આવશે ધીમો, પણ કેવો આવશે? એકદમ પાતળો હશે. બરાબર, પાતળો અવાજ હોય અને ધીમો હોય તો શું હોય કે ભાઈ ધીમા માટે શું હશે? એનો કંપ વિસ્તાર ઓછો હશે, અને પાતળો હશે તો આવૃત્તિ વધારે હશે. જેમ કે મચ્છરનું ભનભનાહટનો અવાજ હે ને, એમાં શું હોય છે? એનું કંપ વિસ્તાર ઓછું હોય છે પણ આવૃત્તિ વધારે હોય છે. બરાબર, પણ શેરના ગરજવાનો અવાજ હે ને, જેને આપ શેરના હુંકો હુંકો શું કહો છો? હુંકવાનો અવાજ, એ શેરના હુંકવાના અવાજમાં શું હોય કે આ રીતનું હોય. બરાબર, હવે આ રીતનો છે. આ તો આપ જોઈ રહ્યા છો કે આનો શું છે? આનો કંપ વિસ્તાર વધારે છે, પણ એની આવૃત્તિ શું બનશે? એની આવૃત્તિ ઓછી બનશે. તો આવૃત્તિ ઓછી છે એના કારણે શું છે? જાડો સંભળાશે, પણ કંપ વિસ્તાર વધારે છે એના કારણે શું સંભળાશે? જોરથી સંભળાશે. રાઈટ, તો ઓલવેઝ યાદ રાખજો, અવાજ જ્યારે બમ ફૂટવાનો અવાજ, તો બમ ફૂટે છે તો જોશથી અવાજ આવે છે. કેમ આવે છે? એટલા માટે આવે છે જીવનમાં, કેમ કે ભાઈ એનો શું હોય છે? કંપ વિસ્તારી તરંગોનો વધારે હોય છે. બરાબર, તો જીવનમાં બરાબર. ઓકે, તો ઓલવેઝ યાદ રાખજો, જે અવાજ જાડો અને પાતળો થવાનો છે શેના ઉપર આધાર રાખે છે? રાઈટ, એ આધાર રાખે છે શેના ઉપર? તો એ આધાર રાખે છે ધ્વનિ તરંગની આવૃત્તિ ઉપર. અને જે કહેવાય ને લાઉડનેસ, જેને આપણે કહીએ તીવ્રતા, તીવ્રતા શેના ઉપર આધાર રાખે છે? તો એ આધાર રાખે છે કંપ વિસ્તાર ઉપર. ઓકે, તો દેટ ઇઝ અબાઉટ લાઉડનેસ એન્ડ પીચ. આની પછી નેક્સ્ટ ઇફેક્ટ આપણને એક બતાવવાની છે, દેટ ઇઝ ડોપલર ઇફેક્ટ. નેક્સ્ટ આપણને શું બતાવવાનું જીવનમાં તમને? ડોપલર ઇફેક્ટ. કે વોટ ઇઝ ડોપલર ઇફેક્ટ? આને બી જોઈ લો. તો જો જે ડોપલર ઇફેક્ટ છે ને, આ છે ધ્વનિની આવૃત્તિમાં પરિવર્તન થવું. રાઈટ, હવે લાઇકવાઇઝ કોઈ એક સ્ટેટિક ઓબ્જેક્ટ છે. સ્ટેટિક ઓબ્જેક્ટ છે એટલે એક જગ્યાએ ઉભેલો શું છે? કોઈ ઓબ્જેક્ટ છે. ના, જેમ કે આ કાર છે, આ કાર સમજો અહીંયા ઊભી જ રહે. આ કાર સમજો જીવનમાં અહીંયા ઊભી જ રહે. બરાબર ને, હવે ઊભી રહે અને અહીંયાથી સાયરનનો અવાજ નીકળતો હોય. હવે અહીંયાથી સાયરનનો અવાજ નીકળતો હોય, આ કાર છે ઊભી છે, અને અહીંયાથી જે સાયરનનો અવાજ નીકળી રહ્યો છે, તો આની ધ્વનિ તરંગની તીવ્રતા શું થઈ રહી છે? આ રીતે, જો ઇક્વલ ડિસ્ટન્સ ઉપર આપ ઉભેલા છો, આપ બી મૂવ નહીં કરી રહ્યા, તો એક સરખી આપને સંભળાઈ રહી છે. બરાબર ને, અહીંયા બી એટલી જોશથી સંભળાશે, અહીંયા બી એટલી જોશથી સંભળાશે. પણ જો આ કાર મૂવ કરવા લાગી અને મૂવ કરીને શું જવા લાગી? સમજો આ બાજુ જવા લાગી, તો આના માટે શું થશે? આના માટે ધ્વનિ તરંગની તીવ્રતા વધતી જશે, અને આના માટે ધ્વનિ તરંગની તીવ્રતા ઘટતી જશે. મીન્સ આના માટે જે લાઉડનેસ છે, આ લાઉડનેસ શું થવા લાગશે? વધવા લાગશે. અને આના માટે જે લાઉડનેસ છે, લાઉડનેસ ઘટવા લાગશે. રાઈટ, તો જે શ્રોતા અને સાથે સાથે શું છે? ઉદ્ગમ કરતા. શ્રોતા એટલે જે સાંભળી રહ્યું છે એ મૂવ કરે, કે પછી જ્યાંથી અવાજ આવી રહ્યો છે, મીન્સ જ્યાંથી ઉદ્ગમ થઈ રહ્યો છે, ઉદ્ભવ સ્થાન છે, એ મૂવ કરે. એના કારણે અવાજની આવૃત્તિમાં જે આપણને શું જોવા મળે છે? ફેરફાર જોવા મળે છે. એને કહેવાય છે ડોપલર ઇફેક્ટ. એને શું કહેવાય છે? એને કહેવાય છે ડોપલર ઇફેક્ટ. લાઇકવાઇઝ જો ધ્વનિ તરંગ જ્યારે ઉત્પન્ન થઈ હે ને, તો આ રીતે ઉત્પન્ન, આ રીતે આગળ વધશે. મોટા હેડમાર્ક લઈ લઈએ થોડા. આ રીતે જેમ જેમ આગળ જતા રહેશે તેમ તેમ શું થવા લાગશે? વાતાવરણના અવરોધના કારણે એનો કંપ વિસ્તાર ઘટવા લાગશે. હે ને, આ રીતે. હવે તમે અહીંયા ઊભા છો તો અહીંયા તમને સંભળાય નહીં, કેમ કે આનું કંપ વિસ્તાર અહીંયા શું થઈ ગયું છે? 0 થઈ ગયું છે. બરાબર, અહીંયા તમે ઊભા છો તો અહીંયા તમને શું સંભળાશે? જોરથી સંભળાશે. રાઈટ, હવે જ્યારે આ શું છે? અહીંયા છે, ત્યારે લાઇકવાઇઝ આ વેવ આ રીતની છે, તો આનો કંપ વિસ્તાર બી વધારે છે અને આની આવૃત્તિ બી શું છે? વધારે છે. જેમ જેમ આપ દૂર જશો તેમ તેમ શું થશે? આ પોણો થતો જશે. તો જેમ જેમ તમે ધ્વનિ સ્ત્રોતથી દૂર જાઓ છો તેમ તેમ શું થાય છે? ધ્વનિની તીવ્રતામાં શું થાય છે? ઘટાડો થાય છે. કેમ ધ્વનિની તીવ્રતામાં ઘટાડો થાય છે? કેમ કે ધ્વનિની આવૃત્તિ અને કંપ વિસ્તારમાં ઘટાડો જોવા મળે છે, અને એને જ કહેવાય છે ડોપલર ઇફેક્ટ. એને શું કહેવાય છે? એને જ કહેવાય છે ડોપલર ઇફેક્ટ. આ પ્રકાશમાં બી જોવા મળે છે, આ ધ્વનિ તરંગોમાં બી જોવા મળે છે. હે ને, કોઈ બી ધ્વનિનો ઉદ્ગમ કરતા સ્ત્રોત હોય, રાઈટ, એ શું થાય? એ જ્યારે મૂવ કરે, જેમ કે રેલગાડી છે, રેલગાડી જ્યારે આપની નજીક આવે તો શું થવા લાગે છે? એનો અવાજ આપણે જોશથી સંભળાવવા લાગે છે. કેમ જોશથી સંભળાવવા લાગે છે? કેમ કે વધારે આવૃત્તિ અને વધારે કંપ વિસ્તારવાળો અવાજ શું થઈ રહ્યો છે? તરંગ આપણા સુધી પહોંચી રહી છે. ને પહેલા તમે અહીંયા હતા તો આટલો જ કંપ વિસ્તારવાળો અવાજ આવતો હતો. રાઈટ, અને ઓછી આવૃત્તિવાળો અવાજ આવતો હતો. પણ હવે શું આવી રહ્યો છે? આ જે સ્ત્રોત ધ્વનિ તરંગ કાઢી રહ્યું છે, કન્ટિન્યુઅસલી આપની નજીક આવી રહ્યું છે. તો હવે આ ધ્વનિ તરંગ આપણે સંભળાશે તો આપણે જોશથી સંભળાશે. હવે આના વચ્ચે શું થઈ રહ્યું છે? આ રેલગાડી અને શ્રોતા વચ્ચે, રેલગાડી અને શ્રોતા વચ્ચે ધ્વનિ તરંગ, સોરી, જે અંતર છે, અંતર શું થઈ રહ્યું છે? ઘટી રહ્યું છે. અંતર શું થઈ રહ્યું છે? અંતર ઘટી રહ્યું છે. તો આને કહેવાય છે નેગેટિવ ડોપલર ઇફેક્ટ. શું કહેવાય છે? નેગેટિવ ડોપલર ઇફેક્ટ. રાઈટ, ઓલવેઝ યાદ રાખજો, જેવું લાગે છે ને એના કરતા ઉડધું છે. જ્યારે આપણે ક્વેશ્ચન થાય કે ભાઈ કોઈ ધ્વનિનો ઉદ્ગમ કરતા સ્ત્રોત હે ને, એ શ્રોતાની નજીક આવી રહ્યો છે, તો નીચેમાંથી કઈ ડોપલર ઇફેક્ટ સર્જાશે?
ધનાત્મક ડોપલર અસર કે ઋણાત્મક ડોપલર અસર? તો આપ એવું વિચારશો કે હો નજીક આવી રહ્યો છે તો જોરથી સંભળાશે તો ધનાત્મક ડોપલર ઇફેક્ટ આવશે. નહીં, ધનાત્મક નહીં, ઋણાત્મક આવશે, કેમ કે અંતર ઘટી રહ્યું છે એના આધાર ઉપર છે. તો અંતર ઘટવાના કારણે જે ડોપલર અસર સર્જાય છે એને શું કહેવાય છે? એને કહેવાય છે ઋણાત્મક ડોપલર અસર. અને અંતર વધવાના કારણે લાઇકવાઇઝ હવે શું થઈ રહી છે? આ ટ્રેન સમજો અહીંયા પહોંચી ગઈ, ફરી હવે એનાથી દૂર જઈ રહી છે, તો એના કારણે બી શું થશે? ફરીથી ધ્વનિની તીવ્રતામાં શું થશે? એને ઘટાડો મહેસૂસ થશે. તો એને શું કહેવાશે? એને કહેવાશે ધનાત્મક ડોપલર અસર. કેમ? કેમ કે અહીંયા શું થઈ રહી છે? દૂરી વધી રહી છે, એટલા માટે પ્લસ આવશે. તો ધીસ ધનાત્મક ડોપલર અસર ને પોઝિટિવ ડોપલર ઇફેક્ટ. તો આ ખાસ યાદ રાખજો, નેગેટિવ ડોપલર ઇફેક્ટ એન્ડ પોઝિટિવ ડોપલર ઇફેક્ટ. અને ડોપલર ઇફેક્ટના કારણે શું થાય છે? તો ડોપલર ઇફેક્ટના કારણે ધ્વનિની તીવ્રતામાં ઘટાડો કે વધારો જોવા મળે છે. ડોપલર અસર ક્યારે સર્જાય છે? ડોપલર અસર જ્યારે ધ્વનિનો ઉદ્ગમ કરતા અને શ્રોતા એકબીજાની સાપેક્ષ ગતિમાં હોય કે કોઈમાંથી એક પણ શું હોય જો ગતિમાં હોય તો સર્જાય છે. એના કોઈ જરૂરી નથી કે શ્રોતા, સાંભળવા વાળો અને અવાજનો ઉદ્ગમ કરતા બંને ગતિમાં હોય. બંનેમાંથી કોઈ એક જ ગતિમાં હોય, શ્રોતા ગતિમાં હોય કે પછી શું હોય ઉદ્ગમ કરતા ગતિમાં હોય તો બી સર્જાય છે. બંને ગતિમાં હશે તો બી સર્જાય છે. રાઈટ? આને કહેવાય છે ડોપલર અસર. પ્રકાશમાં બી આ ડોપલર અસર સર્જાય છે. અને પ્રકાશમાં જ્યારે આ ડોપલર અસર સર્જાય છે તો એને રેડ શિફ્ટ તરીકે ઓળખાય છે. રાઈટ? બ્લુ શિફ્ટ તરીકે ઓળખાય છે. એ પ્રકાશની વાત આપણે જ્યારે સૂર્યમંડળનો ચેપ્ટર છે, રાઈટ, એમાં તમને બતાવીશું કે તારાઓ માટે રેડ શિફ્ટ શું હોય છે. હે ને? અહીંયા આપણે પ્રકાશની વાત અત્યારે કરી નહીં રહ્યા, તો એટલે ધ્વનિ તરંગ માટે ડોપલર અસર આપ રાખો. રાઈટ? દેટ ઇઝ ઓલ અબાઉટ ડોપલર ઇફેક્ટ. તો ડોપલર ઇફેક્ટ આપ ખાસ યાદ રાખજો. પોઝિટિવ ડોપલર ઇફેક્ટ કોને કહેવાય છે? નેગેટિવ ડોપલર ઇફેક્ટ કોને કહેવાય છે? આ બી ખાસ યાદ રાખજો. અને ડોપલર અસરના કારણે શું થાય છે? તો ધ્વનિની તીવ્રતામાં શું થાય છે? ડિફરન્સ જોવા મળે છે, મીન્સ અંતર જોવા મળે છે. આ બી આપ શું રાખજો? આ બી જીવનમાં આપ યાદ રાખજો. રાઈટ? તો દેટ ઇઝ અબાઉટ ડોપલર ઇફેક્ટ. હવે ડોપલર ઇફેક્ટથી આગળ આપણે નીકળીએ જીવનમાં, તો બીજું એક ઇફેક્ટ આપણે બતાવી દઈએ. હવે જો તમે ફ્રીક્વન્સીને, હવે નેક્સ્ટ એક પ્રોપર્ટી આપણને બીજી બતાવવાની છે તમને. એ પ્રોપર્ટી છે બેઝિકલી કે રાત્રિમાં જ્યારે આપ બોલો છો, હે ને, તો રાત્રિમાં આપ જ્યારે બોલો છો ત્યારે આપનું શું થાય છે? જે અવાજ છે ને દૂર સુધી જાય છે. અને જ્યારે તમે શું કરો છો? દિવસમાં બોલો છો, દિવસમાં એટલા દૂર સુધી અવાજ નહીં જતો. રાત્રિમાં અવાજ દૂર દૂર સુધી સાફ સાફ સંભળાય છે. આનું કારણ શું છે? ક્યારેક આપણે ક્વેશ્ચન પૂછે કે ભાઈ રાત્રિમાં ધ્વનિ તરંગોનું દૂર સુધી સંભળાવવા પાછળ કયો કારણ જવાબદાર છે, કયો ગુણધર્મ જવાબદાર છે? રાઈટ? તો એને સમજી લો. તો જો બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને સમજવાનું જરૂરી છે આપણા માટે, અને આવા નવા ક્વેશ્ચન માટે હવે તૈયાર રહેવું બી જરૂરી છે. રાઈટ? તો આપણે સમજાવીએ તમને કે આ શું છે જીવનમાં. જો બહુ સિમ્પલ છે. લાઇકવાઇઝ આપે પ્રકાશના તરંગમાં જોયું કે યારે પ્રકાશના તરંગ શું થાય છે? જ્યારે એક માધ્યમથી બીજા માધ્યમમાં જાય છે, એને આપણે ભણાવીશું બી તમને, પણ અત્યારે થોડું બેઝિક આપ સમજી લો. જ્યારે એક માધ્યમથી બીજા માધ્યમમાં જાય, લાઇકવાઇઝ જેમ કે આ હવા છે અને આ જીવનમાં શું છે? પાણી છે. તો જ્યારે હવાથી પાણીમાં જશે આમ, તો શું થઈ જાય છે? આ રીતે જો આપ લંબ લઈ લો તો આ લંબની નજીક વળી જાય છે. કેમ? કેમ કે હવાની ઘનતા શું છે? ઓછી છે અને પાણીની ઘનતા વધારે છે. તો જ્યારે શું થાય છે? તરંગો એક માધ્યમથી બીજા માધ્યમમાં જાય છે, તો માધ્યમની ઘનતામાં પરિવર્તનના કારણે શું થાય છે? એમની દિશામાં પરિવર્તન થાય છે. શું થાય છે? એમની દિશામાં પરિવર્તન થાય છે. એને કહેવાય છે વક્રીભવન. શું કહેવાય છે? વક્રીભવન કહેવાય છે. ઇંગ્લિશમાં એને કહેવાય છે રિફ્રેક્શન. શું કહેવાય છે જીવનમાં? રિફ્રેક્શન. આ જ વક્રીભવનના કારણે, આ જ રિફ્રેક્શનના કારણે, હે ને, જ્યારે રાત્રિમાં છે, આ રાત્રિમાં ધ્વનિ તરંગ દૂર સુધી સંભળાય છે. રાઈટ? કેમ આવું થાય છે? આ તમને જોવાનું છે કે દિવસમાં અને રાતમાં શું ડિફરન્સ છે, દિવસની કન્ડિશનમાં અને રાતની કન્ડિશનમાં શું ડિફરન્સ છે. તો જો દિવસની કન્ડિશન આપને ખ્યાલ જ હશે કે ભાઈ દિવસમાં શું થઈ જાય છે? જે જમીન છે, જમીન ગરમ થઈ જાય છે તડકાના કારણે, અને જમીન ગરમ થશે તો એના કોન્ટેક્ટમાં આવેલી હવા બી શું થઈ જાય છે? એના કોન્ટેક્ટમાં આવેલી હવા, જમીનના કોન્ટેક્ટમાં આવેલી હવા ગરમ હોય છે. જમીનમાં આવેલી કોન્ટેક્ટમાં હવા ગરમ છે, પણ જે ઉપર ઊંચાઈ ઉપર આવેલી હવા છે, એ ઉપર ઊંચાઈ ઉપર આવેલી હવા કેવી છે? આ છે ઠંડી. અને આ છે જીવનમાં કેવી? તો આ છે જીવનમાં ગરમ. બરાબર? હવે ધ્વનિ તરંગો જ્યારે અહીંયાથી શું જાય છે? ચારે બાજુ જાય છે, મેં તમને કીધું. રાઈટ? હવે ચારે બાજુ જાય તો જ્યારે અહીંયાથી ઉપર ઉઠશે તો ગરમ હવાથી ક્યાં પહોંચશે? ઠંડી હવામાં. અને ગરમ હવાથી જ્યારે ઠંડી હવામાં પહોંચે તો આની ઘનતા શું છે? તો આની ઘનતા ઓછી છે, કેમ કે ગરમ છે. અને ઠંડી હવાની શું હોય છે? ઠંડી હવાની ઘનતા વધારે હોય છે. હવે બટ ઓબ્વિયસ છે, જ્યારે શું થાય છે? ઓછી ઘનતાથી વધારે ઘનતામાં જશે તો કઈ બાજુ વળશે? તો મેં તમને પહેલા જ કીધું કે કઈ બાજુ વળશે? તો આન્સર આવે છે લંબની નજીક વળી જાય છે ને. લંબની શું થાય છે? નજીક જાય છે. આ રીતે. હવે લંબની નજીક જાય, લાઈક શું હોય? આ રીતે તમે લંબ લઈ લો તો અહીંયાથી જે ધ્વનિ તરંગો આવી રહી છે બધી કેવી રીતે જશે? આ રીતે જશે ને, ઉપરની તરફ જ ઉઠે. બટ જ્યારે રાત્રિ હોય, નોટ શિયાળાનો મોસમ, રાત્રિ હોય, તો રાત્રિમાં તમને ખબર છે કે ભાઈ શું થઈ જાય છે? જમીન છે, જમીન થઈ જાય છે ઠંડી. જમીન ઠંડી છે તો ઉપરની હવા બી કેવી હશે? ઉપરની હવા બી કેવી હશે? ઠંડી.
મીન્સ જમીનના કોન્ટેક્ટમાં આવેલી હવા કેવી હશે? ઠંડી. પણ જે જમીનના કોન્ટેક્ટમાં નથી હવા એવી હવાઓ કેવી હશે? તો એ હવાઓ હશે ગરમ, જેને આપણે શું કહીએ છીએ? તાપમાનનો વ્યસ્ત પ્રમાણ બી કહીએ છીએ, હે ને? ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર, જે આપણે તમને ભૂગોળમાં બતાવ્યું બી છે. તો હવે જો જ્યારે આવી સ્થિતિ છે અને આમાં જો તમે શું કરો છો? આ રીતે એક લંબ ડ્રો કરો છો, રાઈટ? આ બંનેને વિભાજિત કરતી રેખા ઉપર આ જે લંબ ડ્રો કરો તો અહીંયાથી જે ધ્વનિ તરંગો શું થશે? જશે ઉપર. તો હવે આ ઠંડી છે, આની ઘનતા શું છે? વધારે છે. આ ગરમ છે, આની ઘનતા શું છે? ઓછી છે. જ્યારે વધારે ઘનતાથી ઓછી ઘનતાવાળા માધ્યમમાં જાય ત્યારે ધ્વનિ તરંગો શું થઈ જાય છે? ધ્વનિ તરંગો લંબથી દૂર જાય છે. તો આ રીતે આ તરંગો કેવી રીતે જશે? આ રીતે જશે, રાઈટ? તો જ્યારે ઉનાળો છે તો ઉનાળામાં આપ જોઈ રહ્યા છો કે ધ્વનિ તરંગો શું થઈ રહ્યા છે? લંબની નજીક જ જઈ રહ્યા છે, આ રીતે થઈ રહ્યા છે, હે ને? કેમ? કેમ કે ભાઈ નીચે શું છે? ગરમ હવા છે, ઉપર ઠંડી હવા છે. તો સેમ જે રીતે આપણે આગળ કન્ડિશન બતાવી હતી, બરાબર છે ને? હવા અને પાણી વાળી કે ભાઈ શું છે? ઓછી ઘનતાથી વધારે ઘનતામાં પ્રકાશના તરંગ આવે છે તો લંબની નજીક વળી જાય છે. સેમ આ રીતે અહીંયા બી થાય છે કે ભાઈ શું થઈ રહ્યું છે? ઓછી ઘનતાથી વધારે ઘનતા તરફ જઈ રહ્યું છે તો લંબની નજીક વળી જશે, તો ઉપર ઉપર જતી રહેશે, દૂર સુધી સંભળાશે નહીં. બટ જ્યારે શું હોય છે? રાત્રિ હોય છે તો રાત્રિમાં શું થઈ જાય છે? નીચેની હવા થઈ જાય છે ઠંડી અને ઉપરની હવા થઈ જાય છે ગરમ. તો નીચેની હવા ઠંડી છે તો નીચે ઘનતા વધારે છે અને ઉપર ઘનતા શું છે? તો ઉપર ઘનતા ઓછી છે. તો હવે શું થશે? હવે ધ્વનિ તરંગ જે ઉપર જશે તો ઉપર જઈને જ્યારે ગરમ ઠંડી હવાથી ગરમ હવામાં જશે તો ગરમ હવાની ઘનતા ઓછી થવાના કારણે શું થશે? લંબથી દૂર જશે, લંબથી દૂર જશે. અને આ રીતે જો લંબથી દૂર જશે તો પછી રિફ્રેક્ટ થઈને શું થાય છે? પાછી પૃથ્વી ઉપર આવે છે. અને પાછી પૃથ્વી ઉપર આવે છે તો દૂર દૂર સુધી શું કરી શકે છે? સંભળાઈ શકે છે. અને આ તરંગો દૂર દૂર સુધી સંભળાશે નહીં, રાઈટ? તો આપ કહેશો કે ભાઈ રાત્રિમાં શું થઈ જાય છે? રાત્રિમાં ધ્વનિ તરંગોનો ઉપરની આવેલી ગરમ હવાના કારણે વક્રીભવન થવા પાછું શું થાય છે? પૃથ્વીની તરફ પુનરાગમન થાય છે. એના કારણે રાત્રિમાં શું થાય છે? જે હવા છે, જે અવાજ છે, અવાજ દૂર દૂર સુધી સંભળાય છે. તો ઓલવેઝ યાદ રાખજો, ક્યારેક આપણે ક્વેશ્ચન પૂછે કે રાત્રિમાં શું થાય છે? અવાજ દૂર સુધી સંભળાય છે. એના માટે પાછળ કઈ પ્રક્રિયા જવાબદાર છે? તો એની પાછળ જે પ્રક્રિયા જવાબદાર છે એ પ્રક્રિયા કઈ છે? તો એ પ્રક્રિયા છે વક્રીભવનની. શેની? વક્રીભવનની, બરાબર? હવે આની સાથે પછી એક બીજો ઇફેક્ટ આપણે તમને બતાવી દઈએ, એ જરૂરી ઇફેક્ટ છે બતાવવા માટેની વક્રીભવનની સાથે, હે ને? ધેટ ઇઝ પડઘો પડવો. પડઘો પડવો એટલે પડઘો પડવો એટલે તો પડઘો પડવો એટલે ઇકો થવો, હે ને? ક્યારેક તમે કોઈ ઘાટી વાટી વાળા શું જાઓ છો? ઘાટી વાટી વાળા છેદમાં જાઓ છો અને જોરથી બૂમ પાડો છો, તે અવાજ આપને 3-4 વખત સંભળાય છે. એને કહેવાય છે શું થઈ રહ્યો છે? તો એને કહેવાય છે ઇકો થઈ રહ્યો છે. શું થઈ રહ્યો છે જીવનમાં? ઇકો. હવે આ ઇકો શું છે? આને તમને શું કરવાનું છે? થોડું સમજવાનું છે, હે ને? વોટ ઇઝ ઇકો, રાઈટ? જે આપ ખાલી કમરામાં બોલો છો અને શું થાય છે? જે આપને છેલ્લે સંભળાય છે ને એ ઇકો નથી હોતો. એ શું હોય છે? તો બેઝિકલી એ જીવનમાં હોય છે ગાજવું, હે ને? ધ્વનિ ગાજે છે આપને, જેમ વાદળ ગડગડાય છે ને એ ગાજવું ડિફરન્ટ થિંગ. એને રિવર્બરેશન કહેવાય છે. શું કહેવાય છે? રિવર્બરેશન. રિવર્બરેશન ઇઝ અ ડિફરન્ટ થિંગ એન્ડ ઇકો થવું ઇઝ અ ડિફરન્ટ થિંગ. ઇકો જ્યારે થાય છે ને ત્યારે આખું જે તમે બોલ્યા છો ને આખું પાછું સંભળાય છે આપને, અને લાઈક મારું નામ કહેશ તો મિતેશ, તો આમ સંભળાશે મિતેશ મિતેશ મિતેશ, આ રીતે જીવનમાં. આ ઇકો ક્યારે સંભળાય છે? તો ઇકો ત્યારે સંભળાય છે જ્યારે ધ્વનિ તરંગ શું થાય છે? અથડાઈને પાછા આવે છે ત્યારે સંભળાય છે. હવે આ ઇકોનો ક્વેશ્ચન કેવી રીતે બને છે? તો જો ઇકોનો ક્વેશ્ચન બને છે કે ભાઈ આ સમજો જીવનમાં શું છે? આ છે જીવનમાં ધ્વનિનો ઉદ્ગમ કરતા અને સાથે સાથે ધ્વનિનો શું છે? શ્રોતા બી છે. શું છે જીવનમાં? શ્રોતા બી છે. સાંભળી બી રહ્યો છે, ઉત્પન્ન બી પોતે કરી રહ્યો છે તાળી વગાડીને. તો આ જે શ્રોતા છે અને આ શું છે? આ છે પરાવર્તક સપાટી. શ્રોતા અને પરાવર્તક સપાટી વચ્ચે ઓછામાં ઓછું કેટલું અંતર હોય? શ્રોતા અને પરાવર્તક સપાટી વચ્ચે ઓછામાં ઓછું કેટલું અંતર હોય તો શું થાય છે? તો પડઘો સંભળાય છે. તો ઓલવેઝ યાદ રાખજો, આન્સર આવશે 17 મીટર. કેટલા મીટર જીવનમાં? 17 મીટર. શ્રોતા અને પરાવર્તક સપાટી વચ્ચે ઓછામાં ઓછું શું હોય? 17 મીટર જેટલો અંતર હોય તો પછી જીવનમાં શું થાય છે? પડઘો સંભળાય છે. 17 મીટર કરતા ઓછું અંતર હશે ને તો આ પડઘો સંભળાશે નહીં. 17 મીટર કરતા વધારે અંતર હોય ને તો પડઘો સંભળાશે, તો કોઈ વાંધો નથી. 17 મીટર હોય કે 17 મીટર કરતા વધારે હોય શ્રોતા અને પરાવર્તક સપાટી વચ્ચે અંતર, તો આપને પડઘો સંભળાશે. 17 મીટર કરતા ઓછું હોય ને તો પડઘો નહીં સંભળાય. કેમ નહીં સંભળાય? રાઈટ? એ જ આપણે સમજવાનું છે. તો જો આપણે ક્યારેક ધ્યાનથી જોયું હશે તો લાસ્ટ ટાઈમ ક્વેશ્ચન આવ્યો હતો બિન સચિવાલય ક્લર્કમાં કે કોઈ બી ધ્વનિ તરંગ આપ સાંભળો છો તો એની અસર આપના કાનના પડઘાઓ ઉપર કેટલા સેકન્ડ સુધી રહે છે? તો કોઈ બી ધ્વનિ તરંગ આપ સાંભળો છો ને તો એની અસર આપના કાનના પડઘા ઉપર 0.1 સેકન્ડ જેટલી સમય સુધી રહે છે. કેટલા સમય સુધી રહે છે? 0.1 સેકન્ડ સુધી રહે છે. 0.1 સેકન્ડ રાઈટ સુધી જો આપની અસર આ છે, એના જ પહેલા શું આવી જાય? કોઈ બીજો ધ્વનિ તરંગ આવી જાય ને તો આપને સંભળાય નહીં.
એ જ કારણ છે જ્યારે બે લોકો વાતચીત કરતા હોય એમાં કોઈ ત્રીજો વચ્ચે આવીને બોલી જાય ને તો એ આપણને સંભળાતું જ નથી. કેમ? કેમ કે જે સામેવાળા વ્યક્તિએ બોલ્યું છે એની તરંગ શું નહીં થઈ, એની તરંગની અસર અત્યારે આપણા કાનના પડઘા ઉપર ખલાસ નહીં થઈ, એના જ પહેલા શું આવી ગયું, બીજી તરંગ આવી ગયું, તો આપને સંભળાશે નહીં. તો એ જ રીતે જ્યારે તમે અહીંયા ક્લેપિંગ કરી રહ્યો છે આ વ્યક્તિ, તો જ્યારે ક્લેપ કરી રહ્યો છે ત્યારે એને સાંભળ્યું, જ્યારે એને સાંભળ્યું છે તો આની અસર શું હશે, એના કાનના પડઘા ઉપર કેટલા સેકન્ડ સુધી હશે, 0.1 સેકન્ડ સુધી હશે. હવે અહીંયાથી ધ્વનિ તરંગો શું ગઈ, અહીંયા ગઈ આમ જીવનમાં, રાઈટ, દિવાળને અથડાઈને શું આવી, પાછી આવી. હવે જો આ જઈને પાછી 0.1 સેકન્ડ કરતા જો પહેલા આવી ગઈ, 0.1 સેકન્ડ કરતા વહેલા આવી ગઈ, તો પછી તો જ્યારે એને સાંભળ્યું હતું એ અસર અત્યારે ખલાસ જ નહીં થઈ ને, એના જ વહેલા શું આવી ગઈ, એ આવી ગઈ, તો પછી આ સંભળાશે નહીં. પણ એને જઈને પાછું આવવામાં જો શું થઈ ગયું, 0.1 સેકન્ડ કરતા વધારે સમય થઈ ગયું, 0.1 સેકન્ડ કરતા વધારે સમય થઈ ગયું, તો પછી આપણે આ સંભળાશે. બરાબર. હવે જો પહેલા આપણે ડિસ્ટન્સ સેટ કરીએ, સમજો 16 મીટર, કે શ્રોતા અને પરાવર્તક વચ્ચે શું છે, 16 મીટરનું અંતર છે. તો આને પડઘો સંભળાવવા માટે કુલ કેટલો અંતર પસાર કરવો પડશે, તો પડઘો સંભળાવવા માટે આપ જોશો કે ભાઈ શું થશે, આ રીતે જીવનમાં 16 મીટર જશે અને 16 મીટર પાછું આવશે, તો પડઘો સંભળાવવા માટે કુલ 32 મીટર અંતર પસાર કરવું પડશે. હવે આ 32 મીટર અંતર કાપવામાં, રાઈટ, એને કેટલું સમય લાગશે, તો ધ્વનિ તરંગની ઝડપ આપને ખબર જ છે કેટલી છે જીવનમાં, તો મેં તમને કીધું ઓન એન એવરેજ 333 મીટર પર સેકન્ડ છે. મતલબ 1 સેકન્ડમાં ધ્વનિ તરંગ કેટલું આગળ જાય છે, તો 1 સેકન્ડમાં ધ્વનિ તરંગ 333 મીટર આગળ જાય છે. 1 સેકન્ડમાં ધ્વનિ તરંગ કેટલું આગળ જાય છે, તો 1 સેકન્ડમાં ધ્વનિ તરંગ 333 મીટર જેટલું આગળ જાય છે. તો 1 સેકન્ડમાં 333 મીટર અંતર કાપે છે, તો 0.1 સેકન્ડમાં 10 સેકન્ડનો 10મો ભાગ, તો 0.1 સેકન્ડમાં કેટલું કાપશે, તો બટ ઓબ્વિયસ આ પોઈન્ટ અહીંયા આવી જશે એટલે 33 મીટરનું અંતર કાપી લેશે. બરાબર. હવે 0.1 સેકન્ડમાં ધ્વનિ તરંગ 33 મીટર અંતર પસાર કરી શકે છે, કાપી શકે છે, અને અહીંયા એને કેટલું અંતર પસાર કરવો છે, 32 મીટર જ પસાર કરવો છે. તો 32 મીટર અંતર પસાર કરવામાં એને શું લાગશે, તો 32 મીટર અંતર પસાર કરવામાં એને 0.1 સેકન્ડ કરતા ઓછું જ સમય લાગશે. એના કારણે જ્યારે આ પાછું આવશે તો જ્યારે શું થઈ હતી, આને ક્લેપિંગ કર્યો તો એ ધ્વનિ તરંગની અસર હજી એના કાનના પડઘા ઉપર ખલાસ થઈ છે નહીં, એના પહેલા જ આ પાછી આવી ગઈ છે, એના કારણે આ સંભળાશે નહીં. બરાબર. બટ જો આ અંતરને આપ શું કરી દો, જો આ અંતરને આપ 17 મીટર કરી દો, તો 17 મીટર ગઈ અને 17 મીટર આવી, તો હવે ટોટલ કેટલું અંતર પસાર કરવું પડશે, તો હવે ટોટલ 34 મીટર અંતર પસાર કરવું પડશે. અને જો 34 મીટર અંતર પસાર કરશે તો 0.1 સેકન્ડમાં તો મેક્સિમમ કેટલું અંતર ધ્વનિ તરંગ કાપી શકે છે, 33 મીટર. તો 34 મીટર અંતર કાપવામાં શું લાગી જશે, અને 0.1 સેકન્ડ કરતા વધારે સમય લાગી જશે. ત્યાં સુધી પહેલા ધ્વનિ તરંગની અસર શું થઈ ગઈ છે, આપણા કાન ઉપર ખલાસ થઈ ગઈ છે, અને ફરીથી આ ધ્વનિ તરંગ સંભળાશે. એટલા જ માટે આપણે કહી રહ્યા છે કે ભૈયા જ્યારે ઇકો હોય છે તો ઇકો થવા માટે શું થવું જોઈએ, શ્રોતા અને પરાવર્તક સપાટી વચ્ચે ઓછામાં ઓછું કેટલું, તો ઓછામાં ઓછું કેટલું અંતર હોવું જોઈએ, ઓછામાં ઓછું 17 મીટરનું અંતર હોવું જોઈએ. બરાબર. 17 મીટર કરતા વધારે હોય તો વાંધો આવશે નહીં, પણ 17 મીટર કરતા ઓછું હશે તો વાંધો આવશે. બરાબર. હવે નેક્સ્ટ છે રિવર્બરેશન. રિવર્બરેશન એટલે ધ્વનિનો ગાજવું. है જેમ કે મેં તમને કીધું કે ભાઈ પડઘો પડવો ઇઝ અ ડિફરન્ટ થિંગ, ગાજવું ઇઝ અ ડિફરન્ટ થિંગ. હે ને, જેમ કે વાદળો શું થાય છે, આમ ગાજવીજ કરે છે ને, ગગડે છે, જે બી આપ કહેતા ગુજરાતીમાં, રાઈટ. તો એ વાદળોનું ગાજવાનું અવાજ છે ને એને ગાજવું કહેવાય. આપણે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું છે કે સિનેમા હોલમાં શું હોય છે, જે દિવાળો છે, દિવાળો ખડબચડી બનાવવામાં આવે છે, હે ને, જે નીચેનું ફ્લોર હોય છે, ફ્લોર ઉપર કાલીન બિછાવવામાં આવે છે, કે અથવા દિવાળ ઉપર બી શું કરવામાં આવે છે, પડદા લગાવવામાં આવે છે, અવશોષક સપાટીઓ લગાવવામાં આવે છે. આનું કારણ શું છે, તો આનું કારણ છે શું ના થાય, જે અવાજ છે ને અવાજ ગાજે નહીં. અવાજ શું ના થાય, અવાજ ગાજે નહીં. હા, જ્યારે કોઈ વ્યક્તિ શું કરે, બોલીને ખલાસ કરે અને પછી લાસ્ટમાં શું થાય, એની અવાજ જે ગુંજે છે થોડા સમય સુધી, એને રિવર્બરેશન કહેવાય છે. શું કહેવાય છે, રિવર્બરેશન. હે ને, લાઇકવાઇઝ ક્યારેક માઇકમાં આવે છે ને રિવર્બરેશન, આપ બોલો હેલો તો લાસ્ટમાં ઓ આમ થાય છે થોડું, દેટ ઇઝ રિવર્બરેશન. હવે આ જે રિવર્બરેશન પીરિયડ છે, મીન્સ ધ્વનિ તરંગ કેટલા સમય સુધી ગાજી રહી છે, તો ધ્વનિ તરંગ કેટલા સમય સુધી ગાજે છે ને એને રિવર્બરેશન પીરિયડ કહેવાય છે, રાઈટ. રિવર્બરેશન પીરિયડ જેને કેપિટલ ટી થી દર્શાવવામાં આવે છે. આ રિવર્બરેશન પીરિયડ જે છે, રાઈટ, એનો ફોર્મ્યુલા આવે છે 0.053, રાઈટ, વોલ્યુમ બાય એરિયા. વોલ્યુમ કોનો, તો જે કમરામાં શું થઈ રહ્યું છે, રિવર્બરેશન જઈ રહ્યું છે, જ્યાં શ્રોતા બોલી રહ્યું છે, એ કમરાનો કદ અને એ કમરામાં અવશોષક સપાટીઓ કેટલી છે, એ અવશોષક સપાટીઓનો છેદફળ, રાઈટ. આ કમરાનો કદ વધે તો રિવર્બરેશન પીરિયડ વધતું હોય છે ને, જેટલો મોટો હોલ હોય એટલું ગાજવાની સંભાવના શું છે, વધારે છે. બરાબર. અને આ જે અવશોષક સપાટી છે, અવશોષક સપાટી વધે, અવશોષક સપાટી એટલે તમે સામાન કાલીન બિછાવી દો, પડદા લગાવી દો, બરાબર છે.
તો શું થઈ જશે? જે ગાજવાની સંભાવના છે ને એ ઘટી જશે, રાઈટ? કેમ કે છેદફળના શું છે, જે ગાજવાનું આવર્તકાળ છે, ગાજવાનું આવર્તકાળ શું છે? વ્યસ્ત પ્રમાણમાં છે. જો આ રિવર્બરેશન પીરિયડ 0.8 સેકન્ડ કરતાં વધારે હોય, કેટલા સેકન્ડ કરતાં વધારે હોય? 0.8 સેકન્ડ કરતાં વધારે હોય તો જે શ્રોતા છે, શ્રોતાને ધ્વનિ સાંભળવામાં શું થાય છે? તકલીફ થાય છે. શ્રોતાને ધ્વનિ સાંભળવામાં તકલીફ થાય છે. તો શ્રોતાને ધ્વનિ સાંભળવામાં તકલીફ ના થાય, હે ને, અવાજ ગાજે નહીં, એના માટે સિનેમા હોલના લોકો શું કરે છે કે જમીન ઉપર કાલીન બિછાવી દે છે, રાઈટ? દિવાળો ખળબચડી બનાવે છે, એના ઉપર અવશોષક સપાટીઓ લગાવી દે છે, જેના કારણે શું થઈ જાય? જેના કારણે અવશોષક સપાટીનું ક્ષેત્રફળ વધી જાય છે. અને અવશોષક સપાટીનું ક્ષેત્રફળ વધવાના કારણે જે રિવર્બરેશન ટાઈમ પીરિયડ છે, જે ગાજવાનું શું છે આવર્તકાળ છે, ઘટી જાય છે, જેના કારણે શ્રોતા શું કરી શકે છે? ધ્વનિ તરંગોને આરામથી સાંભળી શકે છે. તો આ ખાસ યાદ રાખજો. ધ્વનિ તરંગની અસર આપના કાનના પડઘા ઉપર કેટલા સમય સુધી રહે છે? આવું ક્વેશ્ચન આવે તો એનો આન્સર આવશે 0.1 સેકન્ડ. અને ક્યારેક આપણે ક્વેશ્ચન આવું આવી જાય કે ગાજવાનું આવર્તકાળ કેટલા સેકન્ડ કરતાં વધારે હોય તો શું થાય છે? સાંભળવામાં તકલીફ થાય છે, તો આન્સર આવશે 0.8 સેકન્ડ. પછી ધ્વનિ તરંગને ગાજવાનું ઓછું કરવા માટે સિનેમા હોલના લોકો શું કરે છે? તો દીવાલ ખચબડચી બજાવે છે, સાથે સાથે કાલીન બિછાવે છે, અવશોષક સપાટીનું ક્ષેત્રફળ વધારે છે, રાઈટ? આ રીતના ક્વેશ્ચન કોઈ બી થઈ શકે છે, રાઈટ? અધરવાઇઝ આ બી કહી શકે છે કે ભાઈ સિનેમા હોલમાં દિવાળો ખડબચડી બનાવવામાં આવે છે, એનું કારણ પડઘો ના સંભળાય, અવાજ ગાજે નહીં, રાઈટ? કે પછી ધ્વનિ તરંગની તીવ્રતા ઓછી થાય, કે ધ્વનિ તરંગનું પાતળું કરવા માટે. તો આન્સર આવશે અવાજ ગાજે નહીં એટલા માટે, ને પડઘો પડે એટલા માટે નહીં, અવાજ ગાજે નહીં. અને લાઇકવાઇઝ ખાલી શું હોય છે? ખાલી હોલ હોય છે અને આપ બોલો તો બી અવાજ આપની ગૂંજે છે, જેને કહેવાય છે પડઘો પડે છે એવું નહીં કહેવાય, ગૂંજી રહી છે અવાજ, ને અવાજ ગાજે છે. કેમ અવાજ ગાજે છે? કેમ કે આખું હોલ ખાલી હશે તો શું હોય? કોઈ અવશોષક સપાટી એમાં નથી હોતી, અને બધા પડદા વડદા કર્ટન વર્ટન બધું સામાનોમાં તમે બધું કાઢી દીધું છે, તો છેલ્લે તમે બોલીને રોકાશો તો અવાજ શું થશે? આપણે છેલ્લે એન્ડમાં થોડું વધારે સમય સુધી સંભળાશે. પણ બધું સારું શું હોય છે? જ્યારે સામાન ભરેલું હોય છે ત્યારે તમે બોલો તો અવશોષક સપાટીનું ક્ષેત્રફળ વધી ગયું હોય છે, એના કારણે અવાજ આપનું ગાજતું નથી, રાઈટ? તો યાદ રાખજો, ઇકો ઇઝ એન ડિફરન્ટ પ્રોપર્ટી અને રિવર્બરેશન ઇઝ એન ડિફરન્ટ પ્રોપર્ટી, હે ને? આ બંનેને અલગ અલગ રાખજો, બંનેને મિક્સ ના કરતા. હવે જો અહીંયા આટલું જોયા પછી આપણે જોયું આ ઇકો. હવે આ જ ઇકો ઉપરથી હે ને થોડું આપણને જીવનમાં ચામાચીડિયાને જોવાનું છે. ચામાચીડિયાને જોવાનું છે ઇન ધ સેન્સ, ચામાચીડિયા તો તમે જોયું જ છે, ચામાચીડિયાની શિકાર કરવાની પદ્ધતિને જોવાનું છે. જો બેઝિકલી જે ચામાચીડિયું છે, ચામાચીડિયુંને આપણે ખબર છે રાત્રિમાં દેખાતું જ નથી, આપણે એને રાતનું નિશાચર પાણી કહીએ, પણ એને રાત્રિમાં દેખાતું નથી. તો જો એને રાત્રિમાં દેખાતું નથી તો પછી પોતાના શિકારને કેવી રીતે પકડે છે? તો ચામાચીડિયું પોતાના શિકારને પકડવા માટે, રાઈટ, જે પદ્ધતિનો ઉપયોગ કરે છે એ પદ્ધતિનું નામ છે જીવનમાં ઇકોલોકેશન. શું નામ છે? રાઈટ? ચામાચીડિયું કઈ પદ્ધતિથી શિકાર કરે છે? તો ચામાચીડિયું ઇકોલોકેશન પદ્ધતિથી શિકાર કરે છે. કઈ પદ્ધતિથી? ઇકોલોકેશન. ક્વેશ્ચન થાય છે કે ભાઈ આ જીવનમાં ઇકોલોકેશન શું છે? આ ઇકોલોકેશન શું છે? તો જે બહુ સિમ્પલ છે, જે ચામાચીડિયું છે, ચામાચીડિયું છે ને પોતાના મોઢામાંથી અલ્ટ્રાસોનિક તરંગોનો શું કરે છે? અલ્ટ્રાસોનિક તરંગો બી સાઉન્ડ વેવ જ હોય છે. સોનિક તરંગો હશે એટલે સાઉન્ડ વેવ જ આવશે, પણ કઈ સાઉન્ડ વેવ? અલ્ટ્રાસોનિક વેવ. હવે ક્વેશ્ચન થાય છે ભાઈ આ અલ્ટ્રાસોનિક વેવ શું છે? તો જો અલ્ટ્રાસોનિક વેવ ડિપેન્ડ કરે છે શેના ઉપર? એની આવૃત્તિ ઉપર, કે ધ્વનિ તરંગની આવૃત્તિ કેટલી છે તો પછી એને અલ્ટ્રાસોનિક કહેવાશે કે નહીં કહેવાશે. જેમ આપને ખબર હોય ને તો માનવ શું કરી શકે છે? માનવ 20 હર્ટ્ઝ થી લઈને 20,000 હર્ટ્ઝ સુધીની આવૃત્તિવાળી તરંગ સાંભળી શકે છે, રાઈટ? કેટલા હર્ટ્ઝ થી કેટલા હર્ટ્ઝ સુધી? તો 20 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝ સુધીની આવૃત્તિવાળી તરંગ આપણે સાંભળી શકીએ છીએ. આને આપણે ઓડિબલ વેવ્સ કહીએ છીએ. શું કહીએ છીએ? ઓડિબલ વેવ્સ. ગુજરાતીમાં આને કહેવાય છે શ્રાવ્ય તરંગો. કઈ તરંગો? શ્રાવ્ય તરંગો. બરાબર. જો આવૃત્તિ શું હોય? 20 હર્ટ્ઝ કરતા ઓછી હોય તો બી નહીં સંભળાય, અને જો આવૃત્તિ શું હશે? 20,000 હર્ટ્ઝ કરતા વધારે હશે તો બી સંભળાશે નહીં. 20 હર્ટ્ઝ કરતા ઓછી આવૃત્તિના તરંગો બી આપણે નહીં સાંભળી શકતા, અને 20,000 હર્ટ્ઝ કરતા વધારે આવૃત્તિના બી તરંગો આપણે સાંભળી શકતા નથી. બરાબર. તો 20 હર્ટ્ઝ કરતા ઓછી આવૃત્તિના તરંગોને કહેવાય છે ઇન્ફ્રાસોનિક. શું કહેવાય છે? ઇન્ફ્રાસોનિક, રાઈટ? ગુજરાતીમાં આને કહેવાય છે અશ્રાવ્ય. શું કહેવાય છે? અશ્રાવ્ય. અને 20,000 હર્ટ્ઝ કરતા શું છે? વધારે આવૃત્તિના તરંગોને શું કહેવાય છે? તો 20,000 હર્ટ્ઝ કરતા વધારે આવૃત્તિના તરંગોને કહેવાય છે પરાશ્રાવ્ય. શું કહેવાય છે જીવનમાં? પરાશ્રાવ્ય. બરાબર. ઓકે, તો યાદ રાખજો, ઇન્ફ્રાસોનિક, પછી ઓડિબલ વેવ્સ અને અલ્ટ્રાસોનિક. ગુજરાતીમાં કહીએ તો અશ્રાવ્ય,
શ્રાવ્ય અને પરાશ્રાવ્ય તરંગો. આ જ અલ્ટ્રાસોનિક વેવનો ઉપયોગ શેના માટે થાય છે? અલ્ટ્રાસાઉન્ડ માટે થાય છે. આપણે કહેવાય કે અલ્ટ્રાસાઉન્ડ એટલે સોનોગ્રાફી. સોનોગ્રાફીને કહેવાય જ છે અલ્ટ્રાસાઉન્ડ. એટલા માટે અલ્ટ્રાસાઉન્ડ કહેવાય છે કેમ કે એમાં કઈ તરંગોનો ઉપયોગ થાય છે? 20,000 હર્ટ્ઝ કરતાં વધારે આવૃત્તિવાળી તરંગોનો ઉપયોગ થાય છે અને એના કારણે સોનોગ્રાફીની વેવ્સ આપણે સંભળાતી નથી. હે ને, આપણા માટે શું નથી? એ શ્રાવ્ય નથી, સંવેદી નથી આપણા કાન એના માટે, રાઈટ? જે મશીન છે, હે ને, જેમ કે ઘડી વડી છે એને આપણે સાફ કરવી છે, તો ઘડીને સાફ કરવા માટે બી શું થાય છે? આ અલ્ટ્રાસોનિક વેવનો યુઝ થાય છે. ચીમની છે, ચીમનીમાંથી કાલી હટાવી છે, તો એના માટે બી શું થાય છે? એના માટે બી આ અલ્ટ્રાસોનિક વેવનો ઉપયોગ થાય છે. હે ને, આનું ખાસ યાદ રાખજો. જે દરિયો છે, દરિયાનું તળ, જેને તમે સોનાર પદ્ધતિથી શું કરવામાં આવે છે? દરિયાના તળ કેટલો ઊંડો છે એની જાણકારી લેવામાં આવે છે. તો દરિયાની તળની ઊંડાઈ જ્ઞાત કરવા માટે રાઈટ કઈ તરંગોનો ઉપયોગ કરવામાં આવે છે? તો એના માનસે બી આન્સર શું આવે છે? અલ્ટ્રાસોનિક વેવ જ આવે છે. બરાબર? સોનોગ્રાફીમાં દરિયાની તળની ઊંડાઈ જ્ઞાત કરવામાં, ગળીઓને સાફ કરવામાં, ચીમનીમાંથી કાલિકને હટાવવા માટે અલ્ટ્રાસોનિક વેવ્સનો ઉપયોગ થાય છે. ને આની આવૃત્તિ આટલી વધારે છે અને મેં તમને પહેલા જ કીધું આવૃત્તિ વધારે છે તો શું હશે? ઉર્જા વધારે હોય છે. અને એના કંપનના કારણે શું થઈ જાય છે? જે કાલિક છે ને બધું ઘરી જાય છે. ગર્દ એટલે જે કચરો વચરો છે ને ઘડીની અંદરનો સાફ થઈ જાય છે, રાઈટ? અને આવૃત્તિ વધારે છે તો શું થઈ શકે છે? દૂર સુધી તરંગ જઈ શકે છે, રાઈટ? એના કારણે શું હોય છે? ડેપ્થ બી શું કરી શકે છે? આપણી જ્ઞાત થઈ શકે છે. કેમ કે દરિયા સુધી શું જશે? તળ સુધી, પછી પાછી આવશે તો પછી શું કરશે? સોનિક ડેપ્થ રેકોર્ડ કરશે કે નહીં? તેના માટે આવૃત્તિ વધારે હોવું જોઈએ તરંગો. ઓછી આવૃત્તિની તરંગો હોય તો તળ સુધી પહોંચે જ નહીં. એટલા માટે સોનિક ડેપ્થ રેકોર્ડરમાં કઈ તરંગોનો ઉપયોગ થાય છે? અલ્ટ્રાસોનિક વેવનો જ ઉપયોગ થાય છે, જેને આપણે સોનાર પ્રણાલી કહીએ છીએ. બરાબર? તો ખાસ યાદ રાખજો આપ. તો આ ચામાચીડિયું બી છે. ચામાચીડિયું બી કઈ તરંગોનો યુઝ કરે છે? તો અલ્ટ્રાસોનિક વેવ્સનો યુઝ કરે છે ને. આના મોડાથી અલ્ટ્રાસોનિક વેવ્સ રાઈટ શું કરે છે? આ બહાર કાઢે છે, અવાજ કરે છે. આ જો તમે કાઢી રહ્યું છે તો અલ્ટ્રાસોનિક વેવ્સ ગઈ અને ગઈ જીવનમાં. અને આ છે જીવનમાં પતંગિયું, એનો શિકાર, એનો પ્રે. આને અથડાશે ને અથડાઈને શું આવશે? પાછી આવશે. ને જ્યારે આ પાછી આવે છે, રિટર્નિંગ ઇકો છે, એ રિટર્નિંગ ઇકોના દિશાના આધારે આ સાઈડથી શું આવી રહ્યું છે? ઇકો પાછો આવી રહ્યો છે, એ સાઈડે ભાગે છે. આ જે ઇકો પાછો આવે છે ને, ઇકોથી એને શું મળી જાય છે? ત્રણ વસ્તુની જાણકારી મળી જાય છે. પહેલું તો ડાયરેક્શન મળી જાય છે, દિશા, કે ભાઈ શિકાર કઈ દિશામાં છે. પછી એ ઇકો કેટલા સમયમાં શું આવ્યો છે? પાછો આવ્યો છે. કેમ કે બટ ઓબ્વિયસ છે, ધ્વનિ તરંગની સ્પીડ તો શું છે? ફિક્સ જ છે. તો કેટલા સમયમાં ઇકો પાછો આવે છે ને એને અંતર ખબર પડી જાય છે કે ભાઈ શિકાર કેટલું દૂર છે મારાથી, અને કેટલા પ્રમાણમાં ઇકો પાછો આવી રહ્યો છે. કેમ કે બટ ઓબ્વિયસ છે, જો મોટો શિકાર છે તો વધારે ધ્વનિ તરંગોને શું કરશે? પરાવર્તિત કરશે. અને જો નાનો શિકાર છે તો ઓછી ધ્વનિ તરંગને શું કરશે? પરાવર્તિત કરશે. તો વધારે પ્રમાણમાં જો ઇકો આવે તો મોટો શિકાર છે જીવનમાં. સિંહ ઉડી રહ્યો છે એવું નહીં, મતલબ મોટો પતંગી ઉડી રહ્યો છે. અને જે ઓછા પ્રમાણમાં ઇકો પાછો આવે તો શું છે? ભાઈ કોઈ નાનો શિકાર છે. આ રીતે તો આ ઇકો લોકેશન પદ્ધતિથી શિકારનું અંતર, દિશા અને એના આકારની જાણકારી પ્રાપ્ત કરી લે છે અને એના આધારે શિકાર કરે છે. આને કહેવાય છે કઈ પદ્ધતિ? તો આને કહેવાય છે ઇકો લોકેશન પદ્ધતિ. હા ને, તો ચામાચીડિયું શિકાર કરવામાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે? તો આન્સર આવે છે ઇકો લોકેશન પદ્ધતિનો ઉપયોગ કરે છે. બરાબર? તો બોલો જીવનમાં બરાબર. તો મિત્રો આ હતું આપનું ધ્વનિ તરંગ. ધ્વનિ તરંગને જેટલા બી ટોપિક હતા, બરાબર ને, જેટલા બી ડિટેલ્સ હું આપી શકતો હતો બધું પ્રયત્ન કર્યું છે આપણે, બધી ડિટેલ્સ તમને આપીએ. હવે તમને આપણી શું છે? તમને આપણી ચેલેન્જ હતી કે તમે કોઈ બી પેપર ઉપાડો અને ધ્વનિ તરંગના ક્વેશ્ચન સોલ્વ કરો. 99% ને 110% શું આવી જશે? જીવનમાં તમને આવડી જ જશે. આનાથી વધારે કોઈ બી ટોપિક ધ્વનિ તરંગમાં રહી જતા નથી. અને અમુક ઇન્સ્ટ્રુમેન્ટનો ટોપિક છે કે ભાઈ ટ્રાન્સમીટરમાં શું થાય છે, રાઈટ, અને સાથે સાથે માઇક્રોફોનમાં શું થાય છે, એ તો આપણે આઈસીટી, ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજીમાં બતાવ્યો જ. આઈસીટીના લેક્ચરમાં આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ વિશે આપણે જાણકારી આપી જ. ટ્રાન્સડ્યુસર શું કરે છે, માઇક્રોફોન શું કરે છે, અને ટ્રાન્સમીટર શું કરે છે. એટલા માટે આપણે અહીંયા નથી કહેતા. પણ જે ધ્વનિ તરંગના ક્વેશ્ચન છે ને હાર્ડકોર, એ તો બધા આપણા સોલ્વ થઈ જ જશે એવું આપણને જીવનમાં પૂરું વિશ્વાસ છે. કેમ કે જેટલું કન્ટેન્ટ આપણે તમને મેં કીધું કોઈ એક બુકથી નથી, ને 5-6 રેફરન્સ બુકના આધારથી શું કર્યું છે આપણે ભેગું કર્યું છે. અને ઓલવેઝ યાદ રાખજો, એક ટીચર શું હોય છે? એક ટીચર સારો કમ્પાઇલર જ હોય છે. આ બધું મારું થોડી છે, બટ ઓબ્વિયસ યાર મેં બી ક્યાંક ને ક્યાંકથી શીખ્યું જ હશે. બટ એ શીખવા માટે 6-7 બુકનો મેં યુઝ કર્યો છે. આપના માટે એટલો બધો ટાઈમ નથી, અને અમારી પાસે જીવનમાં શું છે? ટાઈમ જ ટાઈમ છે. તો બધું સારું એક કમ્પાઇલ કરીને તમને કોઈ આપી દે, એ જ આપના માટે શું છે અત્યારે બેનિફિશિયલ છે, રાઈટ? તો આપ આ લેક્ચરને ધ્યાનથી જોજો અને મસ્ત એની નોટ બનાવજો, તો આપ આરામથી શું કરી શકશો? ધ્વનિ તરંગના ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. અને બીજા ઘણા બધા ક્વેશ્ચનમાં બી શું થઈ જશે? જેને આપણે કીધું ને અપ્લાઇડ સાયન્સ, એમાં આ બધા કોન્સેપ્ટનો ઉપયોગ થઈ જશે, રાઈટ? જો આપને આપણું લેક્ચર જીવનમાં ગમતું હોય અને આપને લાગતું હોય કે ના સરની લેક્ચર બેનિફિશિયલ છે, એક્ઝામમાં અમને મદદ થશે, તો આપણું એપ્લિકેશન તમે યુઝ કરી રહ્યા છો, આની થોડી માર્કેટિંગ કરજો, તમારા ફ્રેન્ડ વેડને રિફર કરજો, રાઈટ?
અત્યારે તો 3500 રૂપિયા છે, પણ આવનારા સમયમાં આનું પ્રાઇસ શું થઈ જશે, વધી બી જશે, બરાબર ને. જ્યાં સુધી આ લેક્ચર અપલોડ થાય માઇટ બી ત્યાં સુધી વધી બી ગયું હશે, તો બી જો પ્રાઇસ તો મેટર કરતું નથી એટલું બધું. જેને પ્રિપરેશન કરવું હોય એ ક્યારેક પ્રાઇસ જોશે નહીં. તો ટ્રાય કરજો કે આપના જે ફ્રેન્ડ સર્કલ છે એમાં શું કરો, આપણું ચેનલ છે રાઈટ, એ ચેનલને પ્રમોટ કરો, આપણા એપ્લિકેશનને પ્રમોટ કરો. જો આપને બેનિફિશિયલ લાગે છે તો, એવું લાગે છે ને તૈયારીમાં મદદ મળશે તો, જો આપને લાગે છે નથી મળતી તો કોઈ જરૂર નથી, બરાબર ને. આપણે કોઈનું ટાઈમ વેફળવા માંગતા નથી, બરાબર. બાકી આપણે જે પ્રોમિસ તમને કર્યું છે કે બધા સબ્જેક્ટના મીન્સ જે સબ્જેક્ટ્સ આપણે કીધા છે, ઇકોનોમિક્સ, સાયન્સ, ટેક, જ્યોગ્રાફી અને કરંટ અફેર્સ છે ને, એના શું કરીશું, બધા લેક્ચર આપણે પ્રોવાઈડ કરી દઈશું. જેમ કે આપણે જોયું છે ઓલમોસ્ટ શું થઈ ગયા છે, આપણું સાયન્સ ટેકનોલોજી આખો પૂરો થઈ ગયો છે, ઇકોનોમિક્સના બી 3 ચેપ્ટર્સ આવી ગયા છે. બીજા લેક્ચર્સ બી આપણા ફટાફટ પહોંચી જશે અને વિધિન 20 ડેઝ આખો સિલેબસ આપનો પૂરો થઈ જશે. પછી જીવનમાં શું કરવાનું છે, આપણે લેક્ચર્સ જોવા રહેવાનું છે અને નોટ્સ બનાવતા રહેવાનું છે. વોટ્સએપ ગ્રુપમાં તમને એડ કર્યો જ છે. તમને કોઈ બી ડાઉટ હોય જીવનમાં રાઈટ, તો આપણને શું કરી લેજો, જીવનમાં પૂછી લેજો. ચલો ફરી મળીશું નવા લેક્ચરની સાથે. જય ભારત, જય હિન્દ. થેન્ક યુ.